ગુણોત્તર વિશ્લેષણના દરેક દાખલાઓ આખું ચેપ્ટર આપણે અહીં કવર કરવાનો પ્રયત્ન કરીશું. આપણે એક દાખલાઓને ખાસ ધ્યાન આપીને જોઈશું, જેથી કરીને આપણે વિભાગ ડીની અંદર ટોટલ 5 દાખલાઓ પૂછે છે. એમાં આપણે 3 દાખલા લખવાના હોય છે. એમાં હવે 2 ભાગના દાખલા લખી શકીએ, એક નાણાકીય ગુણોત્તરનો દાખલો લખી શકીએ, એટલે કે ગુણોત્તર વિશ્લેષણવાળો, અને એક દાખલો પ્રવાહપત્રકનો. આ 3માંથી આપણે કોઈ એક સિલેક્ટ કરવાનો અને ભાગ્યું તો આપણે લખવાનું જ છે. તો આ સંપૂર્ણ ચેપ્ટરને જોઈ લેજો. બહુ જ અગત્યનું ચેપ્ટર છે, અને જો વ્યવસ્થિત રીતે આપણે જોઈ લઈએ તો બધા જ દાખલાઓ આપણા કવર થઈ જશે. આપણે શરૂઆત કરીએ દાખલા નંબર 1થી. કાચા નફાનો ગુણોત્તર શોધો. આપણે કાચા નફાનો ગુણોત્તર શોધવાનો છે, અને આપણને 2 વિગતો આપેલી છે. એક વિગત છે વેચાણ, એ આપણને આપેલું છે 10 લાખ. બીજી વિગત છે કાચો નફો, એ આપણને આપેલું છે 3 લાખ. ખૂબ જ સરળ રીતે આ દાખલો ગણી શકાય. આપણને સૂત્ર બધા હોવા જોઈએ યાદ. એટલે શું કરવાનું, તો આપણું સૂત્ર લખવાનું, કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ. કયું વેચાણ? ચોખ્ખું વેચાણ, અને ગુણ્યા 100. કાચા નફાનું સૂત્ર શું છે? કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો આપણી પાસે છે જ, એટલે કાચો નફો આપણે લખી દઈએ કેટલા? 3 લાખ. અને ચોખ્ખું વેચાણ પણ આપણને આપેલું છે કેટલું? 10 લાખ. તો ચોખ્ખું વેચાણ લખી દઈએ 10 લાખ, અને ગુણ્યા 100. એટલે આ રીતે કરીએ તો આ 5 0 અને આ 5 0 ઉપરને એક જીરો ઉડી જાય તો 30% આપણો જવાબ આવે. કેટલો જવાબ આવે? 30%. તમે કેલ્ક્યુલેટરમાં જોઈ લેજો, એટલે જવાબ કેટલો આવશે? 30%. અને કરવું હોય તો આ 2 0 ને આ 2 0 સાથે ઉધાર દેવાના, જેમ કે આ રીતના આ 2 0 ઉડી ગયા. આ 1 2 3 4, 1 2 3 4, એટલે 30% વધે. પરંતુ તમારે આવું કરવાની જરૂર નથી. તમારી પાસે કેલ્ક્યુલેટર છે, એટલે કેલ્ક્યુલેટરમાંથી સરળતાથી તમને જવાબ આવી જાય. આ બહુ ઇઝી દાખલો હતો. કેટલીક વાર આપણને કાચો નફો શોધવાનો આવે, અહીં આપણે કાચો નફો આપી દીધેલો છે, એટલે આ દાખલો સરળ છે, આપણને યાદ રહી જાય એવો દાખલો છે. બીજો દાખલો જોઈએ. કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે, અને એની અંદર આપણને વેચાણ આપેલું છે, અને એની સાથે સાથે વેચેલ માલની પડતર આપેલી છે. 2 વસ્તુ આપેલું છે, પરંતુ આપણે શોધવાનું છે કાચા નફાનો ગુણોત્તર. તો સૌપ્રથમ સૂત્ર લખવાનું, કાચા નફાનો ગુણોત્તર બરાબર સૂત્ર શું? તો કાચા નફાનો ગુણોત્તર તો કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. કાચો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ એટલે જો ચોખ્ખું વેચાણ એટલે વેચાણ પરત આપેલું હોય તો આપણે વેચાણમાંથી વેચાણ પરતને બાદ કરીએ તો આપણને ચોખ્ખું વેચાણ મળે. અને જે વેચેલ માલની પડતર આપેલી છે, પરંતુ આપણને કાચો નફો નથી આપેલો, તો આપણે પહેલાં કાચો નફો શોધવો પડે. તો આપણે અહીંયા કાચો નફો શોધી કાઢીએ. તો કાચા નફાનું સૂત્ર શું? કાચો નફો બરાબર શું આવશે? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. એટલે આપણે લખીશું વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ માઇનસ વેચેલ માલની પડતર કરીએ તો આપણને કાચો નફો એટલે 15 માઇનસ 12, એટલે આપણે લખી દઈએ 15 લાખ માઇનસ 12 લાખ. એટલે કેટલા આવશે? તો આવશે 3 લાખ. આ 3 લાખ જે આવ્યા એને શું કહેવાય? કાચો નફો કહેવાય. કાચો નફો 3 લાખ આવે એટલે ઉપર લખી દઈએ આપણે કાચો નફો કેટલો? 3 લાખ. અને વેચાણ કેટલું છે? તો વેચાણ છે 15 લાખ, એટલે અહીંયા આપણે લખી દઈએ 15 લાખ, અને ગુણ્યા 100. હવે તમારે શું કરવાનું છે? 3 લાખ ભાગ્યા 15 લાખ. તો આપણે કરીએ કેલ્ક્યુલેટરમાં કરવાનું, 3 લાખ ભાગ્યા 15 લાખ ગુણ્યા 100, એટલે 20% આપણો જવાબ આવશે. કેટલો આવશે? 20%. એટલે આ રીતે આ દાખલો પણ એકદમ સરળતાથી ગણી શકાય એવો છે. અને ટકા લખવાનું, જ્યાં ગુણાકારમાં 100 આવશે ત્યાં આપણે ટકા લખવાનું. કાચા નફાનો ગુણોત્તર આપણે શોધવાનો છે, અને કેટલીક વિગતો આપણને આપેલી છે. જો વેચાણ, વેચાણ પરત, શરૂઆતનો સ્ટોક, આખર સ્ટોક, ખરીદી અને ખરીદીના ખર્ચા. સૌપ્રથમ આ રીતે આપેલી હોય એટલે આપણે કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર તો લખી દેવાનું. કાચા નફાનો ગુણોત્તર. કાચા નફાના ગુણોત્તરનું સૂત્ર શું? તો આપણને ખબર છે એ પ્રમાણે કાચો નફો છેદમાં
ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. તો આપણી પાસે કાચો નફો નથી પણ ચોખ્ખું વેચાણ છે. ચોખ્ખું વેચાણ કેવી રીતના? તો આ વેચાણમાંથી વેચાણ પરતને બાદ કરી નાખવાનું. આ વેચાણ છે એમાંથી આપણે વેચાણ પરતને બાદ કરીએ એટલે આપણને શું મળે? ચોખ્ખું વેચાણ. તો તમારે લખવાનું ચોખ્ખું વેચાણ બરાબર વેચાણ માઇનસ વેચાણ પરત. આ ગણતરી બતાવવાની. વેચાણ કેટલું છે? તો વેચાણ છે 20 લાખ અને વેચાણ પરત છે 2 લાખ. એટલે ચોખ્ખું વેચાણ કેટલું આવે આપણું? તો ચોખ્ખું વેચાણ આવે આપણું 18 લાખ. એટલે 20માંથી 2 જાય તો 18 લાખ આવે. તમને સમજણ બધી પડી જાય, પરંતુ આ લખેલું નહીં હોય તો કેટલીક વાર આપણી એન્ટ્રીના માર્ક્સ ન મળે એટલે ખોટું બી આવે. એટલે આપણે આ લખેલું હોવું જોઈએ. હવે આ તો 18 લાખ મળી ગયા, પણ કાચો નફો નથી. તો કાચા નફા માટેનું સૂત્ર આપણને ખબર છે. કાચો નફો એટલે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, જે આપણે આગળના દાખલામાં જોયું હતું. એટલે કાચા નફાનું સૂત્ર આપણી પાસે છે, પણ જો તમને કાચો નફો શોધતા નહીં આવડતું હોય તો કાચા નફા માટેનું બીજું એક સૂત્ર છે. એટલે કયું? વેપાર ખાતું બનાવી દેવાનું. કે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર, એ તો છે જ નહીં. તો આપણે વેપાર ખાતું બનાવી દઈએ, અને જો વેપાર ખાતું બનાવી દઈએ તો બધી વિગતો વેપાર ખાતામાં લખી દેવાની. જો આપણે એક વેપાર ખાતું બનાવીએ, અહીંયા બનાવીએ વેપાર ખાતું. વેપાર ખાતામાં આપણે બધી વિગતો લખીએ. કઈ રીતના? તો વેપાર ખાતામાં તો આપણને બધું ખબર જ છે કઈ વસ્તુ ક્યાં આવે. એટલે એક નાનું આપણે વેપાર ખાતું બનાવી દઈએ, જેથી તમને ખબર પડી જાય. અહીંયા વિગત રકમ. કેમ વેપાર ખાતું બનાવ્યું? કે વેપાર ખાતું એ આપણે બધા જાણીએ છીએ. આ વેપાર ખાતું આપણા માટે નવું નથી. એટલે વેપાર ખાતામાં જો આ રીતે આપણે ગણતરી કરીએ તો આપણને કોઈ પ્રોબ્લેમ નથી આવવાની. એટલે વેપાર ખાતાની વાત કે વેપાર ખાતું દેખાય કે નહીં આપણે જોઈ લીધું. કેમેરામાં ન દેખાતું એમ કહીને મારે જોવું પડ્યું કે કેમેરામાં બહાર નથી જતું ને, એટલા માટે. તો વેપાર ખાતું જોઈ લે. વેપાર ખાતામાં કઈ કઈ વિગત આવવાની? તો પહેલાં વેચાણ ને વેચાણ પરત. તો આ બાજુ આવવાનું જ છે. તો અહીંયા આપણે લખી દઈએ વેચાણ કેટલું છે? તો વેચાણ છે 20 લાખ. એટલે 20 લાખનું વેચાણ છે. અને વેચાણ પરત કેટલું છે? તો 2 લાખ. વેચાણ પરત 2 લાખ એટલે 12 આવવાના 18 લાખ. ચલો, આ તો ક્લિયર. ત્યાર પછી શરૂઆતનો સ્ટોક 250. તો શરૂઆતનો સ્ટોક વેપારની ઉધાર આવે. શરૂનો સ્ટોક 2,50,000. ત્યાર પછી આખરનો સ્ટોક એ જમા બાજુ પર આવે. એટલે એ લખીશું આખર સ્ટોક છે 3,50,000. ત્યાર પછી છે ખરીદી. તો ખરીદી ઉધાર આવે. ખરીદી લખીશું આપણે 12 લાખ. આ રીતે કરો તો ભૂલ થવાની શક્યતા બહુ છે. એમ તો બીજી રીતે પણ થાય, જેમાં સૂત્ર આપેલું હોય, નવનીતમાં, ઉદાહરણ, ચોપડીમાં બધામાં આપેલું હોય. પરંતુ જો મેં આ રીતે કરો ને તો કાચો નફો બેઠો આવી જ જવાનો છે. ત્યાર પછી ખરીદીના ખર્ચા, એટલે રેલવેનું ને મજૂરીને બધું આવે ને, એ ખરીદીના ખર્ચા કહેવાય. ખરીદીના ખર્ચા કેટલા? 50,000. હવે આપણે સરવાળો કરી દઈએ જમા બાજુનો. એટલે જમા બાજુનો સરવાળો કેટલો થાય? તો જોઈ લઈએ આપણે. જમા બાજુનો સરવાળો થશે 18 લાખ. 18 ને 3,50 એટલે 21,50,000. એટલે 21,50,000 આપણે મૂકી દઈએ. અહીંયા આપણે કેટલા આવવાના? 21,50,000. એટલે આ જે મળવાનું એ શું કહેવાય? કાચો નફો. કેમ કે આપણને ખબર છે વેપાર ખાતાની જે ઉધાર બાજુ આવે એને કાચો નફો કહેવાય. તો કેટલા આવે જોઈ લઈએ. તો આપણે 21,50,000માંથી બધું માઇનસ કરીએ. 21,50,000 છે, એમાંથી પહેલાં માઇનસ કરીએ 2,50,000, પછી માઇનસ કરીએ 12 લાખ, અને પછી માઇનસ કરીએ 50,000. એટલે કાચો નફો કેટલો આવવાનો? તો કાચો નફો આવે 6,50,000. એટલે આ 6,50,000 કાચો નફો આવે. અને પછી સરળતાથી આપણે આમાં લખી દેવાનું, એટલે આપણો જવાબ આવી જાય. એટલે અહીંયા લખી દેવાનું 6,50,000. આ 650 લખી દે એટલે આપણો જે દાખલો હતો એ દાખલો અહીંયા પૂરો થઈ જાય. 6,50,000 ભાગ્યા 18 લાખ ગુણ્યા 100. એટલે જવાબ આવશે 36.11%. એટલે આ રીતે પણ આ દાખલો આપણે ગણી શકીએ. બહુ જ સરળ છે. તમે આ ટેકનિક્સનો ઉપયોગ કરજો, વેપાર ખાતું બનાવજો, જેથી કરીને એમાં તમને કોઈ પણ જાતની મુશ્કેલી ન થાય. કામગીરી ગુણોત્તર આપણે શોધવાનું છે, અને આ દાખલો પણ ખૂબ જ સરળ છે. એટલે આપણે પ્રશ્ન 3ની અંદર જે દાખલાઓ જોયા ત્યાર પછીનો દાખલો છે આ, એટલે કે કામગીરી ગુણોત્તર શોધો. કામગીરી ગુણોત્તર માટેનું સૂત્ર શું?
તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચ, એટલે પહેલાં આપણે સૂત્ર લખી દઈએ. અહીંયા સૂત્ર લખીશું કામગીરી ગુણોત્તર. ખૂબ જ અગત્યનું સૂત્ર છે. ઉપર લખીશું વેચેલ માલની પડતર, વેચેલ માલની પડતર વત્તા શું આવશે? કામગીરી ખર્ચા છેદમાં ચોખ્ખું વેચાણ. કેવું વેચાણ? ચોખ્ખું વેચાણ અને ગુણ્યા 100. આ નફાકારકતાના ગુણોત્તરો આવે એટલે એની અંદર યાદ રાખવાનું કે ચોખ્ખું વેચાણ આવે અને ગુણ્યા 100 આવે. પહેલાં 4 એટલે કાચા નફાનો, ચોખ્ખા નફાનો, કામગીરી અને કામગીરી નફાનો ગુણોત્તર. હવે કામગીરી ગુણોત્તરમાં આ જે બે વસ્તુ છે એને કામગીરી પડતર પણ કહેવાય. શું કહેવાય? કામગીરી પડતર. જેટલી વિગતો છે એ પહેલાં લખી દઈએ, કઈ કઈ વિગત આપણી પાસે છે. તો વેચેલ માલની પડતર, જો અહીં વેચેલ માલની પડતર આપેલી છે કેટલી? 3,25,000. એટલે આપણે લખી દઈશું અહીંયા 3,25,000. કામગીરી ખર્ચા એવું કંઈ દેખાતું નથી, પણ બિન કામગીરી છે એટલે બિન કામગીરી તો આવે જ નહીં, કેમ કે આપણને જરૂર કામગીરીની છે. ચોખ્ખું વેચાણ, ચોખ્ખું વેચાણ આપણે જોઈએ વેચાણ છે અને વેચાણ પરત છે કે જોઈ લે. ફક્ત વેચાણ છે એટલે વેચાણ કેટલું છે? 6 લાખ. પણ જો કદાચ વેચાણ પરત આપેલું હોતે તો એમાંથી માઇનસ કરતે, એટલે વેચાણ અહીં લખી દઈએ કેટલું? 6 લાખ અને ગુણ્યા 100. હવે આપણને એક જ વસ્તુ જોઈએ એટલે કામગીરી ખર્ચા. તો બધા જ ખર્ચાઓ કામગીરી ખર્ચા કહેવાય, બિન કામગીરી સિવાયના અને નાણાકીય સિવાયના. એટલું યાદ રાખવાનું. તો જોઈએ પહેલું ઘસારો, એટલે આપણે આવું લખી દેવાનું કામગીરી ખર્ચા. આ રીતના હેડિંગ આપી દેવાનું અને પછી લખવાનું પહેલાં શું છે? ઘસારો. તો આપણે લખીએ ઘસારો. કેટલો છે ઘસારો? તો ઘસારો છે 48,000. એટલે આ કામગીરી ખર્ચામાં આવે. વહીવટી ખર્ચા એ પણ કામગીરી ખર્ચા કહેવાય, એટલે અહીંયા આપણે લખી દઈશું વહીવટી ખર્ચા. કેટલા છે? તો 75,000. એ પણ કામગીરી ખર્ચામાં આવ્યું. વેચાણ તો આપણે લઈ લીધું 30%, એ લેવાના નથી. ઉપજ, આ તો ઉપજ કહેવાય એટલે એ લેવાના નથી, કેમ કે એ ખર્ચામાં નહીં આવે. વેચાણ ખર્ચા 52,000 લેવાના, એ કામગીરી ખર્ચામાં આવે. એ લખીશું વેચાણ ખર્ચા 52,000. અને છેલ્લે છે નાણાકીય ખર્ચા. નાણાકીય ખર્ચા આપણે લેવાના નથી, આપણે ફક્ત કયા ખર્ચા લેવાના છે? કામગીરી ખર્ચા. તો આ બધાનો સરવાળો કરી દઈએ એટલે આપણને કામગીરી ખર્ચા મળી જાય. કેટલા આવશે જોઈએ? 48,000 વત્તા 75,000 વત્તા 52,000 એટલે આવશે 1,75,000. આ 1,75,000 શું કહેવાય? તો 1,75,000 એ કામગીરી ખર્ચા કહેવાય. તો આપણે લખી દઈએ 1,75,000. કરીએ આપણે 3,25,000 વત્તા 1,75 એટલે 5 લાખ. એટલે 5 લાખના છેદમાં કેટલા આવવાના? 6 લાખ. 5 લાખ છેદમાં 6 લાખ ગુણ્યા 100 એટલે આપણને કામગીરી ગુણોત્તર મળે 5 લાખ ભાગ્યા 6 લાખ ગુણ્યા 100 એટલે 83.33% આવશે. 83.33%. આ આપણો જવાબ આવે. એટલે કામગીરી ગુણોત્તર પણ બહુ ઇઝી છે. ફક્ત સૂત્ર યાદ રાખવાનું છે વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા અને છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચાની જગ્યાએ તમે લખી શકો કામગીરી પડતર, એવું લખો તો પણ ચાલે. એટલે આ પણ ખૂબ જ અગત્યનો અને સરળ દાખલો ગણાવી શકાય. આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે. આપણે બે વસ્તુ શોધવાનું છે. એક છે કામગીરી ગુણોત્તર અને બીજું છે કામગીરી નફાનો ગુણોત્તર. સૌપ્રથમ આપણે કામગીરી ગુણોત્તર શોધીએ અને પછી આપણે કામગીરી નફાનો ગુણોત્તર શોધીશું. તો કામગીરી ગુણોત્તરમાં તમે સૂત્ર આપણે પછી શીખી ગયા એટલે આપણે અહીં લખીએ ફરીથી કામગીરી ગુણોત્તર બરાબર શું આવશે? તો વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા અને છેદમાં શું આવવાનું? ચોખ્ખું વેચાણ. ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. આ ગુણ્યા 100 બોલવાનું નહીં, 4/4માં આવવાનું છે જે નફાકારકતાના ગુણોત્તર આવે. હવે અમારી જે વિગતો છે એ લખી દઈએ અને જે નથી એ શોધીએ આપણે. ચલો પહેલાં તો વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતર આપણી પાસે નથી, આપણી પાસે છે વપરાયેલ માલની પડતર. તો વપરાયેલ કાચા માલની પડતરને વેચેલ માલની પડતર બનાવવું પડશે. આપણી પાસે કામગીરી ખર્ચા પણ નથી. આપણી પાસે વેચાણ છે અને વેચાણ પરત છે કે નથી? તો વેચાણ પરત નથી. તો આ જે વેચાણ છે એ વેચાણ તો આપણું ચોખ્ખું વેચાણ છે. તો આપણે ચોખ્ખું વેચાણમાં કેટલા લખી દઈએ? 39 લાખ.
એટલે એ તો શોધવાની જરૂર નથી અને 100 તો આપણા માટે બેનિફિટ છે, તો શોધવું જ નહીં પડે. તો હવે આપણે શોધવું પડે વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર એટલે વેપરાયેલ માલની પડતરમાં બે વસ્તુ ઉમેરવાનું. એક કારખાનાના ખર્ચા, પણ આ ઘસારા સહિત કારખાનાના ખર્ચા નહીં, ફક્ત કારખાનાના ખર્ચા. તો આ વપરાયેલ માલની પડતર છે એની અંદર આપણે શું ઉમેરી દેવાનું? તો એની અંદર આપણે ઉમેરી દેવાનું કારખાના ખર્ચા અને મજૂરી. પણ કારખાના ખર્ચા નથી આપેલા, ઘસારો આપેલો કહેવાય. ઘસારા સહિત કારખાના ખર્ચા એટલે એ ઘસારા તરીકે કામગીરીમાં લેવાનું, અહીંયા આવવાનું નથી. તો આ બેનો સરવાળો કરી દેવાનો. સરવાળો એટલે શું? વપરાયેલ માલની પડતર અને મજૂરી. એટલે તમે લખજો વેચેલ માલની પડતર બરાબર, આવું સૂત્ર લખજો, વેચેલ માલની પડતર એમ નીચે લખી દેજો, વેચેલ માલની પડતર બરાબર વપરાયેલ કાચા માલની પડતર વત્તા મજૂરી. એટલે 25 ને 2 કેટલા થવાના? 27. એટલે અહીંયા આવશે 27 લાખ. કેટલા આવવાના? 27 લાખ. અહીંયા બોર્ડ પર થોડી જગ્યા અને તમને જોવામાં પ્રોબ્લેમ થાય એટલા માટે આપણે નથી લખતા, પણ તમારે શું કરવાનું? આ વપરાયેલ માલની પડતર અને મજૂરી આ બેનો સરવાળો કરી દેવાનો. એટલે 25 વત્તા 2 એટલે કેટલા થવાના? 27. હવે આપણે એક બનાવીએ, પછી લખ્યું એ પ્રમાણે કામગીરી ખર્ચા. તો કામગીરી ખર્ચા કયા કયા? તો આપણે જોઈ લઈએ અહીંયા કયા કયા ખર્ચાઓ કામગીરી છે. તો પહેલાં વેચાણ ખર્ચા, તો અહીંયા લખવાનું વેચાણ ખર્ચા. આપણે અગાઉના દાખલામાં પણ જોયું કે વેચાણ ખર્ચા એ કામગીરી ખર્ચા કહેવાય. 75,000. ઉપરનું તો બધું આવી ગયું. અકસ્માતથી થયેલું નુકસાન, તો નુકસાન થયું એટલે એ તો આવવાનું જ નહીં. પણ ઘસારા સહિત કારખાના, ખાલી કારખાના ખર્ચા હશે તો આપણે વેચેલ માલની પડતરમાં આમાં ઉમેરી દેતે જે વપરાયેલ કાચા માલની પડતર. પણ એ ઘસારા સહિત છે એટલે અહીંયા ઘસારો કહીને આપણે લેવાનું ઘસારા સહિત કારખાના ખર્ચા. ઘસારા સહિત કારખાના ખર્ચા કેટલા છે? 50,000. એટલે એ આવવાનું. વહીવટી ખર્ચા અહીંયા કહ્યું છે વહીવટી ખર્ચા, એટલે એ પણ આવવાનું વહીવટી ખર્ચા 1,75,000. ત્યાર પછી લોનનું વ્યાજ એ નાણાકીય ખર્ચ કહેવાય. રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ એ તો ઉપજ કહેવાય. અને કરવેરાનો દર તો એ તો આપણે લેવાનો નથી. તો આટલું એ શું કહેવાય? આપણું કામગીરી ખર્ચા કહેવાય. તો જોઈએ આપણે 75,000 વત્તા 50,000 વત્તા 1,75,000 એટલે આવશે 3 લાખ. કેટલા આવશે? 3 લાખ. તો એ 3 લાખને અહીંયા લખી દઈએ. ચલો 3 લાખ લખાઈ ગયું. એટલે આપણા કેટલા? 30 લાખના છેદમાં 39 લાખ. 30 લાખ ભાગ્યા 39 લાખ અને ગુણ્યા 100. એટલે 30 ભાગ્યા 39 કરીએ, 30 લાખ ભાગ્યા 39 લાખ ગુણ્યા 100. એટલે આપણો જવાબ આવશે 30 લાખ એટલે 30 ભાગ્યા 39 ગુણ્યા 100. 76.92%. 76.92% આ આપણો જવાબ આવશે કયો? કામગીરી ગુણોત્તરનો. હવે વાત આવીએ કામગીરી નફાનો ગુણોત્તર. આ બીજો દાખલો. કામગીરી નફાના ગુણોત્તરની અંદર શું કરવાનું તે ધ્યાન છો. હવે આપણે આ કામગીરી ગુણોત્તર સાફ કરી નાખીએ એટલે તમને વધારે આઈડિયા આવે. આપણે કામગીરી નફાનો ગુણોત્તર શોધીએ. તો કામગીરી નફાનો ગુણોત્તરનું સૂત્ર શું આવવાનું? તો પેલું જ સૂત્ર આપણે જે આગળ શીખી ગયા એ પ્રમાણે કાચા નફાવાળું. તો એ લખીએ કામગીરી નફાનો ગુણોત્તર. સૂત્ર કયું? એ જ કાચો લખતા નફો એની જગ્યાએ લખવાનું કામગીરી નફો અને છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચલો કામગીરી નફો કેટલો? તો કામગીરી નફો તો આપણી પાસે છે જ નહીં, પણ ચોખ્ખું વેચાણ છે આપણી પાસે 39 લાખ. એટલે અહીંયા 39 લાખ લખી દઈએ. 39 લાખ આવવાનું અને ગુણ્યા 100. આપણે એક વસ્તુ આપણને ખબર છે કે આપણે આગળ પણ ભણી ગયા એ પ્રમાણે કે વેચેલ માલની પડતરમાં કામગીરી ખર્ચા ઉમેરે તો એને કામગીરી પડતર કહેવાય. એટલે સૌપ્રથમ આપણે પહેલાં કામગીરી પડતર શોધવાની. એટલે લખીએ કામગીરી પડતર. કામગીરી પડતર એટલે શું? વેચેલ માલની પડતર વત્તા કામગીરી ખર્ચા. વેચેલ માલની પડતર એટલે શું? તો વેચેલ માલની પડતર આપણે પછી જોયું એ પ્રમાણે આ 25 ને 2 27 લાખ. 27 લાખ શું થવાનું? વેચેલ માલની પડતર. ફરીથી એકવાર કહું, વપરાયેલ કાચા માલની પડતરની અંદર બે વસ્તુ ઉમેરવાનું, એક મજૂરી અને એક કારખાના ખર્ચા.
તો એ શું બને? વેચેલ માલની પડતર. પરંતુ કારખાનાના ખર્ચા આપેલા નથી, આ તો ફક્ત ઘસારા છે, ઘસારા સહિતના છે, એટલે લેવાનું નથી, ફક્ત મજૂરી ઉમેરી દેવાનું. એટલે 25 ને 2 27 લાખ થઈ ગયા. અને કામગીરી ખર્ચામાં આપણે 3 વસ્તુ લીધી, આ 75,000, આ 50,000 અને આ 1,75,000. 75, 50 ને 1 75, ફરીથી કરીએ આપણે 75,000 વત્તા 50,000 વત્તા 1,75,000. 1,75,000 આપણે કરીએ એટલે કેટલા થશે? તો એટલે થશે 3 લાખ. એટલે અહીંયા લખી દઈશું 3 લાખ. કેટલા થયા? કામગીરી પડતર થઈ 30 લાખ. પણ કામગીરી પડતર નથી, આપણને તો શું જોઈએ? કામગીરી નફો જોઈએ. તો કામગીરી નફો કેવી રીતના મળે? કામગીરી પડતર મળી, તમને ખબર છે કાચો નફો એટલે શું? કાચો નફો એટલે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. તો કામગીરી નફો એટલે શું? કામગીરી નફો બરાબર વેચાણ માઇનસ કામગીરી પડતર. આ તમને વ્યવસ્થિત દેખાય એટલે હું અંદર લખતો, પહેલી બાજુ લખતો નથી, જેથી કે તમને જોવામાં સરળતા રહે. તમે વ્યવસ્થિત આ સૂત્રની નીચેથી બધી ગણતરી કરજો. વેચાણ કેટલું છે? તો વેચાણ છે 39 લાખ. અને કામગીરી પડતર તમે શોધી કેટલી છે? 30 લાખ. એટલું યાદ રાખવાનું. કાચો નફો એટલે શું? વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. અને કામગીરી નફો એટલે શું? વેચાણ માઇનસ વેચેલની જગ્યાએ કામગીરી પડતર. એટલે આપણું કામગીરી નફો આવવાનો કેટલો? 9 લાખ. આ 9 લાખ અહીંયા લખી દેવાના. એટલે 9 લાખ છેદમાં 39 લાખ ગુણ્યા 100. તો 9 ભાગ્યા 39 કરીએ આપણે અને ગુણ્યા 100 કરી દઈએ એટલે આવશે 23.07 પછી 6 છે એટલે આપણે 8% લખીશું. 23.8% એ આપણો જવાબ આવે. એટલે ખૂબ જ સરળ દાખલાઓ હતા બંને, એક કામગીરી ગુણોત્તર અને એક કામગીરી નફાનો ગુણોત્તર. ફરીથી એકવાર યાદ રાખજો, વેચેલ માલની પડતર એટલે વપરાયેલ કાચા માલની પડતરની અંદર મજૂરી અને કારખાના ખર્ચા ઉમેરવાના. કારખાના ખર્ચા નથી આપેલા એટલે મજૂરીને ઉમેરી. કામગીરી ખર્ચા કયા કયા? તો જે વહીવટી ખર્ચા હોય, વેચાણ ખર્ચા હોય, ઘસારો હોય, નાણાકીય સિવાયના, ઉપજ સિવાયનું જે બધું આવે એ કામગીરી ખર્ચામાં આવે. કામગીરી પડતર એટલે શું? તો વેચેલ પાકની પડતરની અંદર કામગીરી ખર્ચા ઉમેરી દઈ એટલે તમને શું મળે? કામગીરી પડતર. અને એ કામગીરી પડતરને વેચાણમાંથી બાદ કરી નાખીએ એટલે આપણને કામગીરી નફો મળે અને કામગીરી નફાના છેદમાં ચોખ્ખું વેચાણ કરીને ગુણ્યા 100 કરી દે એટલે આપણને ગુણોત્તર પણ મળી જાય. ખૂબ જ સરળ દાખલો આ પણ હતો. ચોખ્ખા નફાનો ગુણોત્તર અને કેવી રીતે શોધવાનો, આ દાખલો પણ આપણે બહુ સારી રીતે ગણી શકીએ એમ છે અને ઘણી બધી રીતે આપણે સમજી શકીએ. આપણે 2 રીતે દાખલો સમજવાનો પ્રયત્ન કરીશું. જોઈએ, શોધવાનું છે ચોખ્ખા નફાનો ગુણોત્તર. પહેલાં તો સૂત્ર ખબર હોવું જોઈએ. તો સૂત્ર કયું છે? સૂત્ર છે ચોખ્ખા નફાનો ગુણોત્તર બરાબર ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ એટલે કે વેચાણ ગુણ્યા 100. વેચાણ પરત હોય તો આપણે લખવું પડે ચોખ્ખું વેચાણ કે એમાંથી બાદ કરીને લખવું પડે. જે છે તે લખી દઈએ. પહેલાં વેચાણ છે કેટલું? 6 લાખ. એટલે વેચાણ અહીંયા આપણે લખી દઈશું 6 લાખ ગુણ્યા 100. હવે આપણી પાસે શું નથી? તો આપણી પાસે ચોખ્ખો નફો નથી. ચોખ્ખા નફા માટે આપણે આગળ શીખી ગયા એ પ્રમાણે વાર્ષિક હિસાબમાં તમે નફા નુકસાન ખાતું બનાવીને કરો ને તો પણ ચાલે. અને એવું નહીં કરવું હોય તો વેચાણ એટલે પૈસા આવવાના અને કેટલીક ઉપજો હોય એટલે એ ઉપજોને ઉમેરી દેવાની અને પછી એમાંથી ખર્ચા બાદ કરી દેવાના. તો પણ આપણને શું મળી જાય? આપણને ચોખ્ખો નફો મળી જાય. એટલે જેટલા ખર્ચાઓ છે એ ખર્ચાઓ આપણી આવકમાંથી બાદ કરીએ તો આપણને ચોખ્ખો નફો મળે. અને જો એવું નહીં સમજાય તો નફા નુકસાન ખાતું બનાવવાનું. જોઈએ આપણે આપણી આવકો કઈ ગઈ? તો પહેલાં વેચાણ છે અને બીજી કોઈ ઉપજ છે કે જોઈ લેવાની. જો પહેલાં ખર્ચા છે, અહીંયા આ ઉપજ છે, આ એક ઉપજ કહેવાય અને આ વેચાણ એક આપણી ઉપજ કહેવાય. આ બે શું કહેવાય? આપણી ઉપજ કહેવાય. એમાંથી પૈસા આપણને મળવાના. તો આપણે લખીએ અહીંયા પહેલું વેચાણ કેટલું છે? તો 6 લાખ. ગણતરીઓ અહીંયા સીધી બતાવો. તમારે આ બાજુ સાઈડ પર ગમે ત્યાં કરવાની તો તમારે નીચે કરવાની. અહીંયા હું બતાવું કેમ કે આપણને આ ચોખ્ખું દેખાશે. તો 6 લાખ છે. પછી ઉપજ, વ્યાજ અને ડિવિડન્ડની ઉપજ ઉમેરી દેવાની. એટલે ઉપજ કેટલી છે? તો અન્ય ઉપજ છે 45,000.
એટલે ટોટલ ઉપજ આપણી કેટલી થઈ? 6,45,000 થઈ. આ કુલ ઉપજ કહેવાય. આવું આપણે ક્યાં કર્યું? તો ચોથા ચેપ્ટરમાં આવતું હતું. અને પછી બધા જ ખર્ચા બાદ કરવાના. ખર્ચાઓ કયા કયા ખર્ચા? તો પહેલાં બિન કામગીરી ખર્ચા લખીએ આપણે. બિન કામગીરી ખર્ચા. બિન કામગીરી ખર્ચા આપણને આપેલા છે 35,000. અથવા તમે અંડર લખો ને પછી બાર માઇનસ કરો તો પણ ચાલે. એ ખર્ચા આપણે બાદ કરવાના છે એટલે આપણે બાદ કરી દઈએ. આપણે એક કામ કરી અંદર લખીએ એટલે અંદર કામગીરી ખર્ચા કેટલા છે? બિન કામગીરી 35,000. ઘસારો કેટલો છે? તો 48,000. આપણે લખી દઈએ અહીંયા ઘસારો 48,000. ચલો ત્યાર પછી વહીવટી ખર્ચા 75,000. એ લખી દઈએ વહીવટી ખર્ચા 75,000. ત્યાર પછી કરવેરાનો દર છે એ તો પછી આવશે. વેચાણ ખર્ચા લખી દઈએ. વેચાણ ખર્ચા 52,000. ત્યાર પછી વેચેલ માલની પડતર છે એ પણ આવવાનું. વેચેલ માલની પડતર એટલે આપણે જે માલ વેચ્યો એ આપણને કેટલામાં પડેલો એટલે ખર્ચ આપણો થયેલો કહેવાય. 3,25,000. ત્યાર પછી નાણાકીય ખર્ચા એ પણ આવવાના 85,000. નાણાકીય ખર્ચા 85,000. આ બધા ખર્ચા આપણને થયેલા છે. ચલો કેટલા ખર્ચા છે જોઈ લે. પહેલાં 35,000 છે, પછી 48,000 છે, પછી 75,000 છે, પછી 52,000 છે, પછી 3,25,000 છે અને પછી 85,000 છે. એટલે ટોટલ 6,20,000 જેવા ખર્ચા છે. કેટલા છે? 6,20,000 ખર્ચા છે. આ 6,20,000 ખર્ચાને ઉપજ કેટલી? 645 માઇનસ 645 આપણે કરીએ એટલે આપણે 25,000 નફો મળે. આ કયો નફો કહેવાય? કરવેરા પહેલાંનો નફો. આ કરવેરા પહેલાંનો નફો. અને કરવેરા આપણને આપેલા છે કેટલા? 30%. તો લખવાનું બાદ કરવેરા 30%. તો 25,000 30% એટલે 7500 આવે. આ 7500 માઇનસ કરી દેવાના એટલે 25,000માંથી 75,000 જાય 7500 તો કેટલા આવે? તો એટલા આવશે 17,500. આ 17,500 આપણે અહીંયા લખવાના. 17,500. અને અહીંયા તમારે શું લખવાનું? વ્યાજ અને કરવેરા પછીનો નફો લખજો. અહીંયા વ્યાજ અને કરવેરા પછીનો નફો 17,500 ભાગ્યા 6,00,000 ગુણ્યા 100 એટલે જવાબ આવશે 2.91. એની જગ્યાએ 92 લખી દે પાછા 6 એટલે 2.92% એ આપણો જવાબ આવે. બીજી રીતે કરવું હોય તો કઈ રીતના? તો તમારે બનાવવાનું નફા નુકસાન ખાતું. નફા નુકસાન ખાતાની જમા બાજુ શું આવે? પહેલાં તો આપણે લખવું પડે કાચો નફો. કાચો નફો એટલે કેટલો? તો કાચો નફો એટલે વેચાણ માઇનસ વેચેલ માલની પડતર. વેચાણ 6,00,000 છે તો વેચાણ 6,00,000 માઇનસ વેચેલ માલની પડતર 3,25,000 એટલે કેટલો આવવાનું? કાચો નફો 2,75,000. ઉપજો કઈ કઈ છે? તો આપણે જે પ્લસ કરી લઈએ ઉપજ એટલે અહીંયા એક જ ઉપજ છે વ્યાજ ડિવિડન્ડની ઉપજ. વ્યાજ ડિવિડન્ડ કેટલું છે? 45,000. બસ પટી ગયું. આ બધાનો સરવાળો અહીંયા લખી દેવાનો. અને બધા જ ખર્ચા ફક્ત વેચેલ માલની પડતર સિવાય બાકીના બધા જ ખર્ચા છે. આ વેચેલ માલની પડતર છે એ નહીં લખવાનું. બાકીના બધા ખર્ચા તમે અહીંયા લખી દેજો અને પછી આ સરવાળો કરીને એમાંથી આ બાદ કરી નાખજો એટલે તમને અહીંયા ચોખ્ખો નફો મળશે. કેટલો? 25,000. એ 25 મળે પછી 30% કરવેરા બાદ કરીને એટલે આપણને 17,500 મળી જાય. એટલે આ બંને રીતે તમે દાખલો કરી શકો. ખૂબ જ અગત્યનો દાખલો છે અને ચોખ્ખા નફાનો ગુણોત્તર ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાયું છે. ચોખ્ખા નફાનો ગુણોત્તર અને બોર્ડની પરીક્ષામાં આ દાખલો આપણને ઘણી વખત પૂછાયો છે. જોઈએ ચોખ્ખા નફાનો ગુણોત્તર છે ને એ સૂત્ર લખેલું છે ચોખ્ખો નફો છેદમાં ચોખ્ખું વેચાણ ગુણ્યા 100. ચોખ્ખું વેચાણ કેટલું? તો ચોખ્ખું વેચાણ તો આપેલું જ છે કેટલું? 39 લાખ. એટલે આપણે અહીં પહેલાં તો 39 લાખ લખી દઈએ. 39 લાખ અને ગુણ્યા 100. હવે આપણને જોઈએ ચોખ્ખો નફો. તો ચોખ્ખો નફો એટલે શું? તો પહેલાં લખીએ વેચાણ. વેચાણ છે 39 લાખ. કેટલું આપેલું છે? 39. બીજી કોઈ ઉપજ છે કે? તો અહીંયા ઉપજ આપેલી છે રોકાણ ઉપર મળેલ ડિવિડન્ડ એટલે 1 લાખની બીજી ઉપજ કહેવાય. પ્લસ ખાલી ડિવિડન્ડ હું લખી દઉં છું. ડિવિડન્ડ 1 લાખ.
એટલે કેટલા થયા? 40 લાખ થયા. હવે આ 40 લાખ શું કહેવાય? તો 40 લાખ કુલ ઉપજ કહેવાય. અને આ કુલ ઉપજમાંથી આપણે બધા જ ખર્ચાઓ બાદ કરવાના. કયા કયા ખર્ચા? તો પહેલાંથી બધા જ લખી દેવાના જેટલા ખર્ચા છે. પહેલું વપરાયેલ કાચા માલની પડતર કેટલી આપેલી છે? તો 25 લાખ છે. એટલે પહેલાં એ 25 લાખ આપણે લખી દઈએ. ત્યાર પછી વેચાણ ખર્ચા છે, આ આવી ગયું. વેચાણ ખર્ચા 75,000, વેચાણ ખર્ચા 75,000 આપેલા છે. ત્યાર પછી અકસ્માતથી થયેલ નુકસાન 40,000 છે, લખી દઈએ કે નુકસાન છે એટલે એ પણ એમાં આવવાનું. અકસ્માતથી થયેલ નુકસાન કેટલું છે? 40,000. ત્યાર પછી ઘસારા સહિત કારખાના ખર્ચા છે. ઘસારા સહિત કારખાના ખર્ચા, ઘસારા સહિત કારખાના ખર્ચા છે 50,000. મજૂરી એ પણ ખર્ચ જ છે, 2 લાખ લખી દઈએ. મજૂરી 2 લાખ. અને આ તમારે નહીં લખવું હોય તો તમારે શું કરવાનું? વેચેલ માલની પડતર લખવાની. એટલે આ બંનેનો સરવાળો કરીને વેચેલ માલની પડતર તરીકે 27 લાખ લખે તો પણ ચાલે. અને બીજા જે ખર્ચાઓ છે એ લખીને કામગીરી ખર્ચા લખે તો પણ ચાલે. ત્યાર પછી વહીવટી ખર્ચા. વહીવટી ખર્ચા આપણને આપેલા છે કેટલા? 1,75,000. લોનનું વ્યાજ છે 60,000. લોનનું વ્યાજ આપણને કેટલું આપેલું છે? 60,000. લોનનું વ્યાજ 60,000. ટોટલ સરવાળો કરીએ એટલે કે 25 લાખ વત્તા 75,000 વત્તા 40,000 વત્તા 50,000 વત્તા 2 લાખ વત્તા 1,75,000 વત્તા 60,000 એટલે 31 લાખ આવે. આપણા ટોટલ ખર્ચો અને નુકસાન બધું થઈને કેટલા થયા? 31 લાખ. તો આ 31 લાખ 40માંથી જાય એટલે 9 લાખ આપણે આવે. આ 9 લાખ કયો? ચોખ્ખો નફો પહેલાંનો કહેવાય, કરવેરા પહેલાં. એટલે આપણે કરવેરા બાદ કરવાના 30%. 9 લાખના 30% એટલે કેટલા? 9 તાલી 27 એટલે 2,70,000. અને 2,70 જાય એટલે કદાચ 6,30 આવશે. એટલે 6,30,000. આ 6,30 ને આપણે અહીંયા મૂકી દેવાના. 6,30,000 એટલે 6,30,000 ભાગ્યા 39 લાખ ગુણ્યા 100 એટલે જવાબ 16.15%. 16.15% આપણો જવાબ આવે. અને આ દાખલો ઘણી વખત બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે. એટલે સારી રીતે આ દાખલાની તૈયારી કરજો. પહેલાં ઉપજો પ્લસ કરી દેવાની, પછી બધા જ ખર્ચા કે નુકસાન એ બાદ કરી દેવાનું, અને પછી કરવેરા માઇનસ કરવાના. એકદમ સરળ દાખલો અને ઘણી વખત બોર્ડમાં પૂછાયેલો દાખલો. ચાલુ ગુણોત્તર અને પ્રવાહી ગુણોત્તર આપણે શોધવાનું છે. અને એનામાંથી કેટલીક વિગતો આપણને અહીંયા આપેલી છે. એ વિગતો પરથી આપણે ચાલુ મિલકતો શોધવાની છે અને ત્યાર પછી ચાલુ દેવા શોધવાના છે. તો સૂત્ર આપણે લખીશું પહેલાં ચાલુ ગુણોત્તરનું. ચાલુ ગુણોત્તરનું સૂત્ર શું આવશે? તો ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ મિલકતો છેદમાં ચાલુ દેવા ગુણ્યા 100 કરવાની ભૂલ નહીં કરતા. આ જે તરલતાના ગુણોત્તર આવે ફક્ત પહેલાં 4 છે. નફાકારકતાના ગુણોત્તરમાં છે એ કાચા નફાનો, ચોખ્ખા નફાનો, કામગીરી ગુણોત્તર અને કામગીરી નફાનો ગુણોત્તર, એમાં જ ગુણ્યા 100 આવે. બાકી ગુણ્યા 100 અહીંયા આવવાના નથી. તો પહેલાં ચાલુ મિલકતો કઈ કઈ છે એ પહેલાં 2 લખી દેવાની. એટલે આપણે અહીંયા લખીશું પહેલાં ચાલુ મિલકતો. ચાલુ મિલકતો કઈ કઈ? તો પહેલું સ્ટોક એ ચાલુ મિલકત છે. સ્ટોક કેટલા છે? 3 લાખ. 2 પાર્ટ જ પાડી દે આપણે એટલે આપણને ખબર પડે. બીજી બાજુ ચાલુ દેવા લખી દે. ચાલુ દેવા. અને આ બાજુ પર આપણો જવાબ છે. એક ચાલુ મિલકત અને એક ચાલુ દેવા. દેવાદારો મિલકત છે એટલે દેવાદારો લખી દે અહીંયા. દેવાદારો કેટલા છે? 2,50,000. આ દેવાદારોમાંથી ગાલખાદ અનામત બાદ કરીને લખવું હોય તો પણ થાય. એટલે દેવાદારો 250 અને ગાલખાદ અનામત કેટલી છે? 20. તો દેવાદારો તમારે 250 અહીંયા લખવું હોય તો પણ ચાલે. અને માઇનસ ગાલખાદ અનામત કેટલી છે? 20,000. એટલે આ કાઢીને 2,30 લખી દેવાના. એટલે ફરીથી છેલ્લે માઇનસ કરવું પડે નહીં.
રોકડ ને સમકક્ષ એટલે રોકડ અહીં લખી દઈએ આપણે, રોકડ ને રોકડ સમકક્ષ છે 1,20,000. ત્યાર પછી ફર્નિચર કાયમી મિલકત કહેવાય, આ કોઈ જગ્યાએ નહીં આવે. ફર્નિચર શું કહેવાય? કાયમી મિલકત એટલે આવવાનું નથી. દેવી હુંડી દેવામાં આવવાનું એટલે લખી દઈએ આપણે દેવી હુંડી. ચલો દેવી હુંડી કેટલી આપેલી છે? 60,000. ત્યાર પછી ટૂંકા ગાળાની લોન દેવું જ કહેવાય આપણું, પણ ચાલુ દેવું એટલે ચાલુ દેવામાં આવે. ટૂંકા ગાળા, લાંબા ગાળાને તો એ પેલા આપણે લાંબા ગાળા દેવામાં આવે 40,000. ત્યાર પછી લેણી હુંડી એ આપણે મિલકત કહેવાય, જ્યારે દેવી હુંડી એ દેવું કહેવાય. લેણી હુંડી કેટલી છે? 75,000. ગાલખાત આપણે જોઈ લીધું. અગાઉથી ચૂકવેલ ખર્ચ, પહેલેથી આપણે કોઈ ખર્ચ ચૂકવી દીધો એ પણ આપણે મિલકત કહેવાય. અગાઉથી ચૂકવેલ ખર્ચ 60,000 કે હવે ફરીથી આપણે ચૂકવવાનો નથી. લેણદાર હોય આપણું દેવું છે, એટલે લેણદાર એટલે કે વેપારી હોય આપણું દેવું કહેવાય, અને આપવાના આપણે પૈસા 2 લાખ. અને ખર્ચા ચૂકવવાના બાકી એ પણ આપણું દેવું કહેવાય. એ કેટલા છે? 50,000. બસ આ બંનેનો સરવાળો કરી દેવાનો એટલે આપણો જવાબ આવી જાય, અને પછી આમાં મૂકી દેવાનું. જોઈએ આપણે પહેલાં 3 લાખ છે, વત્તા 2,30,000 છે, વત્તા 1,20,000 છે, વત્તા 75,000 છે, વત્તા 60,000 છે. એટલે જવાબ આવે 7,85,000. કયો? મિલકતોનો. બીજી બાજુ 60,000 વત્તા 40,000. જો ખાસ જીરો જોવાના, 60ના 6 ની થઈ જાય અને 6ના 60 ની થઈ જાય, એ ખાસ જોઈ લેવાનું. પછી 2 લાખ અને પછી 50,000 એટલે 3,50,000. ફરીથી જોઈ લેવાના 1 લાખ, 2 ને 1 3 ને 3,50,000. એટલે અહીંયા જોઈ લઈએ આપણે 7,85,000 એ જ છે કે જોઈ લેજો, 7,85 અને 3,50, અને અહીંયા આવશે 3,50,000. 7,85 ભાગ્યા 3,50 કરીએ, 7,85,000 ભાગ્યા 3,50,000 એટલે આપણો જવાબ આવે 2.24. અને લખવાનું જેમ 1. શું લખવાનું? જેમ. હવે આપણે જોઈએ પ્રવાહી ગુણોત્તર. સૂત્ર સેમ આ છે, પ્રવાહી ગુણોત્તર બરાબર છેદમાં તો ચાલુ દેવા રહેવાના છે, પણ પ્રવાહી છે એટલે ઉપર લખવાનું ચાલુ મિલકતની જગ્યાએ પ્રવાહી મિલકતો. બસ આટલો જ ફરક આવે. એટલે ચાલુ દેવા તો છે જ આપણા 3,50,000. હવે ખાલી પ્રવાહી મિલકતો શોધવાની. પ્રવાહી મિલકતો એટલે આ સેમ આ જ રહેવાનું, પરંતુ એક વસ્તુ યાદ રાખવાનું, પ્રવાહી મિલકતની અંદર આ સ્ટોક નહીં આવે અને અગાઉથી ચૂકવેલ ખર્ચા નહીં આવે. આટલા સિવાયનું એ પ્રવાહી મિલકત કહેવાય. એટલે તમારે પ્રવાહી મિલકત શોધવી હોય તો આ રીતના લખી શકાય, પ્રવાહી મિલકતો બરાબર ચાલુ મિલકત માઇનસ સ્ટોક માઇનસ અગાઉથી ચૂકવેલ ખર્ચ. લખવું હોય તો લખાય. ચાલુ મિલકત કેટલી છે? તો ચાલુ મિલકત છે 7,85,000. સ્ટોક 3 લાખ એમાંથી માઇનસ કરવાનો, અને અગાઉથી ચૂકવેલ ખર્ચ 60,000 એમાંથી માઇનસ કરવાનો. અને આવું નહીં કરવું હોય ધારો કે, તો આ સિવાયની ગણતરી કરી લઈએ તો પણ ચાલે. એટલે 7,85,000 એમાંથી આપણે પહેલાં 3 લાખ માઇનસ કરીએ અને પછી એમાંથી 60,000 માઇનસ કરીએ એટલે આવશે 4,25,000. આ 4,25,000 શું છે? પ્રવાહી મિલકતો. એટલે અહીંયા આપણે લખી દેવાનું 4,25,000. 4,25 છે એના ભાગ્યા આપણે 3,50 કરી દે એટલે જવાબ આવશે 1.21. 1.21 અને જેમ 1. એટલે 1.21 જેમ લખવાનું. પ્રવાહી ગુણોત્તર હોય, ચાલુ ગુણોત્તર હોય, ત્યારે આપણે જવાબ કયો આવવાનો? જેમમાં આવવાનો. એટલે આ દાખલો ખાસ અગત્યનો જોઈ લેજો. ઇઝી છે, સરળ છે અને આવડી જાય એવો છે, અને બોર્ડમાં પૂછાય પણ છે. દેવા ઇક્વિટી ગુણોત્તર ખૂબ જ અગત્યનો ગુણોત્તર છે અને એકદમ જ સરળ દાખલો છે. લાંબા ગાળાના દેવા, લાંબા ગાળાની જોગવાઈ, નફા નુકસાન, દેવી હુંડી, ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, લેણદારોને ખર્ચા ચૂકવવાનું બાકી, આટલી વિગત આપણને આપેલી છે. એના પરથી આપણે શું શોધવાનું છે? દેવા ઇક્વિટી ગુણોત્તર લખવાનું. દેવા ઇક્વિટી ગુણોત્તર. સૂત્ર કેવી રીતના બનાવવાનું? તો ઉપર પહેલાં છે દેવા, તો ઉપર લખીશું આપણે દેવા. નીચે છે ઇક્વિટી, એટલે અહીં લખીશું ઇક્વિટી. જે પહેલાં આપ્યું એ ઉપર ને બીજું આપ્યું એ નીચે. દેવા કેવા? તો બિનચાલુ દેવા અથવા લાંબા ગાળાના.
શું લખવાનું? લાંબા ગાળાના, અથવા તમે બિન ચાલુ લખે તો પણ ચાલે. લાંબા ગાળાના અથવા બિન ચાલુ. અને ઇક્વિટી કેવા છે? તો ઇક્વિટી એટલે શેર હોલ્ડરના ભંડોળ, શેર હોલ્ડરના ભંડોળો. બસ આટલી વસ્તુ લખવાની. હવે લાંબા ગાળાના દેવા કયા કયા? તો જે લાંબા લાંબા લખેલું છે એ લાંબા ગાળાના દેવા. એટલે લાંબા ગાળાના દેવા કેટલા થાય? 8 ને 4 12 લાખ. આ બતાવજો. લાંબા ગાળાના દેવા કેટલા થવાના? 12 લાખ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ એટલે તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર બંને લઈ લેવાનું. એટલે કેટલા થયા? તો 10 લાખ થાય. પણ ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળની અંદર એટલી વસ્તુ યાદ રાખવાની કે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને અનામત અને વધારો આવે. અનામત અને વધારો નથી, પણ અહીંયા એક જોઈ શકો તમે નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે કા આવે? તો આપણે જ્યારે પાકું સરવૈયું પ્રવેશ વખતે ભણતા ત્યારે રોકડ અને બેંકની નીચે આવતું યાદ હોય તો જાહેરાત ઝુંબેશ ખર્ચ, સંશોધન વિકાસ ખર્ચ અને આ નફા નુકસાન ખાતું. એટલે આ મિલકત લેના બાજુ પર આવે તો એ અનામત વધારો નહીં કહેવાય, એટલે એને આપણે એમાંથી બાદ કરવી પડે, એને ખોટ કહેવાય. અને જો આ બાજુ પર આવે તો એ આપણને નફો કહેવાય, નફા નુકસાન. એટલે આ ખોટને આપણે શું કરવું પડે? એમાંથી બાદ કરવી પડે, અથવા એને અવાસ્તવિક મિલકત કહેવાય. તો આ જે 50,000 છે એ 50,000ને આપણે એમાંથી બાદ કરી દેવા પડે. એટલે જે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો કેટલા આવવાના? 9,50,000. એટલે તમારે લખવાનું ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળ બરાબર ઇક્વિટી શેર વત્તા પ્રેફરન્સ શેર માઇનસ નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. એટલે 10 8 ને 2 10 10 માંથી 50 જાય તો 950. એટલે અહીંયા લખવાના 9,50,000. હવે બાદ કરીએ એટલે કે ભાગાકાર કરીએ. 12 લાખ ભાગ્યા 9,50,000 એટલે આપણો જવાબ 1.26. 1.26 પણ લખવાનું જેમ 1. એટલે આપણો જવાબ કેટલો આવે? 1.26 જેમ 1. લાંબા ગાળાના દેવાનું સૂત્ર શું? પહેલું દેવા એટલે દેવા, ઇક્વિટી એટલે ઇક્વિટી. દેવા પણ લાંબા ગાળાના છે કે બિન ચાલુ, જે લાંબા લાંબા લખેલું છે. દેવી ઊંડી નહીં લેવાની, કેમ? ચાલુ દેવું કહેવાય. લેદાઓ નહીં લેવાના, કેમ? ચાલુ દેવું કહેવાય. ખર્ચા ચૂકવવાના બાકી, ચાલુ દેવા કહેવાય. એટલે એ લેવાનું નથી. આપણે ફક્ત ને ફક્ત લાંબા ગાળાના દેવા લેવાના છે. દેવા ઇક્વિટી ગુણોત્તર ખૂબ જ અગત્યનો પોઈન્ટ, અને ઘણી વખત બોર્ડની પરીક્ષામાં આવો દાખલો પૂછે. વિગતો ખૂબ જ ઓછી, દાખલો બહુ સરળ લાગે, પરંતુ થોડુંક સમજવું પડે કે આ દાખલાનું સૂત્ર શું આવે અને પછી કેવી રીતના ગણવાનું. ચલો આપણે જોઈએ. પહેલું તો દેવા ઇક્વિટી ગુણોત્તર. એટલે આપણે લખીએ દેવા ઇક્વિટી ગુણોત્તર. આ એનું સૂત્ર. તો પહેલું દેવા છે એટલે ઉપર લખીશું દેવા, પણ કેવા? તો દેવા આવે બિન ચાલુ અથવા કેવા? લાંબા ગાળાના. બિન ચાલુ અથવા લાંબા ગાળાના. એટલે ઉપર દેવા, પછી શબ્દ કયો છે? ઇક્વિટી. તો નીચે લખવાનું ઇક્વિટી. પણ ઇક્વિટીમાં શું લખવાનું? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો. એટલે દેવા છેદમાં ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો. હવે પહેલાં દેવા કયા કયા? તો દેવા કયા છે? બિન ચાલુ. બિન ચાલુ એટલે લાંબા ગાળા. લાંબા ગાળાના દેવા તો અહીંયા છે જ આયરા છે ને. લાંબા ગાળાની જોગવાઈ ને લાંબા ગાળાની જવાબદારી, બીજું તો કંઈ દેખાતું નથી. એટલે 8 ને 6 14 લાખ. પણ પ્રોબ્લેમ એક છે કે ઇક્વિટી જેવું તો અહીંયા છે જ નહીં. તો શું કરવાનું? તો સૌપ્રથમ પહેલાં બનાવવાનું આપણે પાકું સરવૈયું. શું બનાવવાનું? પાકું સરવૈયું. પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો આપણને ખબર છે કેવો આવે? સરખો આવે. એક બાજુને કઈ બાજુ કહેવાય? મૂડી દેવા બાજુ, અને બીજી બાજુને કઈ બાજુ કહેવાય? મિલકત લેના બાજુ. એટલે આ બાજુ એટલે મૂડી દેવા રકમ, અને આ બાજુ એટલે મિલકત લેના રકમ. આપણને શું આપેલું છે? તો આપણને આપેલું છે કુલ મિલકતો 30 લાખ. એટલે અહીંયા આપણે લખી દેવાના કેટલા? 30 લાખ. આ બહુ સરળ રીત છે. આ બંને બાજુનો સરવાળો કેવો આવે? તો સરખો આવે. તો આ પણ કેટલા હોવાના? 30 લાખ. બે વસ્તુ, લાંબા ગાળાની જોગવાઈ ને લાંબા ગાળાની જવાબદારી. તો અહીં લખી દઉં લાંબા ગાળાની જોગવાઈ, લાંબા ગાળાની જવાબદારી. આ જોગવાઈ. ચલો, જોગવાઈ કેટલી? 6 લાખ. જવાબદારી કેટલી? 8 લાખ. એટલે અહીં લખીએ 6 લાખ અને અહીં લખીએ 8 લાખ. ત્યાર પછી ચાલુ દેવા આપેલા છે, એટલે આ લાંબા ગાળાના દેવા એટલે કે બિન ચાલુ, ને આ કયા? ચાલુ. ચાલુ દેવા. એટલે ચાલુ દેવા ને બિન ચાલુ દેવા આવી ગયા, અને બાકીનું જે વધ્યું એ શું હોવાનું? તે હોવાનું ઇક્વિટી શેર, એ હોવાનું પ્રેફરન્સ શેર, અને એ હોવાનું અનામત.
અને આ 3 એટલે શું કહેવાય? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો. તો આમાંથી આપણે આ માઇનસ કરી નાખીએ એટલે એ 3નો સરવાળો આપણને મળી જાય. એટલે જોઈએ આપણે 30 લાખ છે, એમાંથી 4,50,000 માઇનસ કરીએ, એમાંથી 8 લાખ માઇનસ કરીએ અને એમાંથી 6 લાખ માઇનસ કરીએ એટલે આપણને મળે 11,50,000. આ 11,50,000 પર્ટિક્યુલર ઇક્વિટી શેર નથી કે પ્રેફરન્સ શેર નથી કે અનામત નથી. આ 3નો સરવાળો એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો કેટલા? 11,50,000. તો આપણી પાસે અહીંયા 11,50,000 મૂકી દેવાના. 11,50,000 એટલે આપણે ભાગ્યા કરીએ. હવે 14 લાખ ભાગ્યા 11,50,000 એટલે જવાબ આવે 1.21 ને પાછળ 7 એટલે 1.22/1 એ આપણો જવાબ આવે. એટલે આ બહુ અગત્યનો દાખલો હતો. આમાં ઇક્વિટી શેર જેવું કંઈ આપેલું જ નથી એટલે તમે હોટે કે ઇક્વિટી શેર લખવાનું ક્યાંથી? તો ઇક્વિટી શેરમાં તમારે પાકું સરવૈયું બનાવી દેવાનું અને આ રીતે જો પાકું સરવૈયું બનાવી દેવું તો તમને એમાં પ્રોબ્લેમ નહીં આવે. જો આ પાકું સરવૈયું આપણે કેટલું સરળ બનાવી દઉં? કુલ મિલકતો છે એ મિલકતો આ બાજુ લખી દીધી. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો લાંબા ગાળાને ચાલુ દેવા, તો લાંબા ગાળાને ચાલુ દેવાનું બાકીનું જે વધે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો કહેવાય. એટલે એ રીતે આપણે મેળવી દઈએ અને પછી આમાં લખી દઈએ તો આપણો જવાબ આવી જાય. દેવા ઇક્વિટી ગુણોત્તરમાં તેનો બીજો એક દાખલો છે અને એ પણ ખૂબ જ અગત્યનો છે. ફક્ત આટલી જ વિગતો આપેલી છે અને એના આધારે આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધવાનું છે. દેવા ઇક્વિટી ગુણોત્તરનું સૂત્ર પહેલાં લખી દઈએ. દેવા ઇક્વિટી ગુણોત્તર સૂત્ર શું? પહેલો શબ્દ છે દેવા એટલે ઉપર લખવાનું દેવા, બીજો શબ્દ છે ઇક્વિટી એટલે નીચે લખવાનું ઇક્વિટી. બસ આ શબ્દ જ લખી દેવાના. પણ દેવા કેવા? તો દેવા એટલે બિન ચાલુ દેવા અથવા લાંબા ગાળાના, એટલે આપણે લખવાનું લાંબા ગાળાના અથવા બિન ચાલુ, બંને વસ્તુ એક જ કહેવાય. અને ઇક્વિટી એટલે શેર હોલ્ડરના ભંડોળો, શેર હોલ્ડરના ભંડોળો. હવે દેવા લાંબા ગાળાના દેવા, તો લાંબા ગાળાના દેવા કેવી રીતના શોધવાના? તો લાંબા ગાળાના દેવા શોધવા માટે આપણે પહેલાં પાકું સરવૈયું બનાવેલું આપણને બધું જ મળી જાય. જો અહીંયા હું બનાવી દઉં પાકું સરવૈયું, એમાં દરેકે દરેક વસ્તુ આવી જશે. પાકા સરવૈયામાં કઈ વિગતો આવે? તો પાકા સરવૈયામાં એક બાજુ મૂડી દેવા આવે અને એક બાજુ મિલકત લેણા આવે. એટલે આપણને ટોટલી બધું જ ખબર પડી જશે. અહીંયા લખીશું મૂડી દેવા રકમ અને આ બાજુ લખીશું મિલકત લેણા રકમ. ચાલો પહેલાં આપણે લેણદારો, તો આપણે લખીએ અહીંયા ચાલુ દેવા, ચાલુ દેવા. એમાં પહેલું આવે લેણદાર, એ ચાલુ દેવા કહેવાય. તો લેણદારો કેટલા છે? 1,60,000. પછી દેવી હુંડી, એ પણ ચાલુ દેવા જ કહેવાય. તો અહીં લખીએ દેવી હુંડી કેટલી છે? 1,40,000. પછી ખર્ચા ચૂકવવાના બાકી, એટલે લખીએ ખર્ચા ચૂકવવાના બાકી કેટલા? 1 લાખ. ટોટલ 1, 2 ને 3, 3 ને 1 કેટલા થવાના? 4 લાખ થવાના. એટલે બહાર આવશે 4 લાખ. એટલે આ જે ચાલુ દેવા છે એ કેટલા છે? તો ચાલુ દેવા 4 લાખ છે. ત્યાર પછી બિન ચાલુ મિલકતો આપેલી છે, એટલે આ બાજુ બિન ચાલુ મિલકતો છે. બિન ચાલુ મિલકતો આપણને આપેલી છે 12 લાખ, એટલે અહીંયા લખીશું 12 લાખ. ત્યાર પછી ચાલુ મિલકતો આપેલી છે એટલે લખીશું ચાલુ મિલકતો, ચાલુ મિલકતો. તો ચાલુ મિલકતો કેટલી આવવાની? 10 લાખ. પછી જે કુલ દેવા, એટલે આ દેવા અને બીજા બી દેવા આવે બિન ચાલુ દેવા. આ બંનેનો સરવાળો એટલે કુલ દેવા થઈ. તો આ તો આપણને આપેલું છે કુલ દેવા, તો આપણે શોધવાનું બિન ચાલુ દેવા. બિન ચાલુ દેવા એટલે શું? તો બિન ચાલુ દેવા એટલે કુલ દેવા કેટલા છે? 10 લાખ. એમાંથી ચાલુ દેવા આપણે બાદ કરી દેવાનું, એટલે ચાલુ દેવા કેટલા આવ્યા? 4 લાખ. તો બિન ચાલુ દેવા કેટલા આવવાના? 6 લાખ આવવાના. આ 6 લાખ એ બિન ચાલુ દેવા કહેવાય, એટલે અહીંયા લખી દઈએ 6 લાખ. 10 લાખ નહીં લખતા, કેટલા આવે? 6 લાખ. હવે આપણે શું કરવાનું? આ જે વધવાનું એને શું કહેવાય? ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને અનામત અને વધારો. અને આ 3 એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો કહેવાય. તો પહેલાં આ સરવાળો કેટલો થવાનો? તો 10 ને 12 એટલે 22 લાખ. ખાલી એક જ વસ્તુ તમારે સાચવવાની છે, કઈ? આ બિન ચાલુ દેવા
કેમ? કારણ કે ચાલુ દેવા અને આ ટોટલ બધા કેવા કહેવાય? ચાલુ. એમાંથી કુલમાંથી માઇનસ કરી નાખવાના એટલે બિન ચાલુ મળે. અહીંયા લખવાનું 22 લાખ. ઓકે, આ 10 અને આ 12 એટલે 22 લાખ. આ 22 લાખ હવે ઉપર કેટલા છે? તો 22માંથી આ 10 માઇનસ કરવાના. 22માંથી 10 જાય એટલે કેટલા આવે? 12 લાખ. આ 12 લાખ શું આવ્યું? ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો. એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળમાં લખવાના 12 લાખ. અને આપણને લાંબા ગાળાના દેવા જોઈએ એટલે કે બિન ચાલુ દેવા. તો બિન ચાલુ દેવા આપણે અહીં લખ્યા કેટલા? 6 લાખ. એટલે અહીં ઉપર લખી દેવાના 6 લાખ. એટલે આપણો જવાબ આવશે 6 લાખ ભાગ્યા 12 લાખ. 6 લાખ ભાગ્યા 12 લાખ. 0.5 એટલે જવાબ આવશે 0.5 જેમ 1. કઈ રીતના જવાબ લખવાનો? જેમમાં, એટલે જેમ 1. કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર. આ દાખલો પણ તમે જોજો કે ઘણા બધા પેપર સેટની અંદર છે, એટલે ખૂબ જ અગત્યનો દાખલો છે. કુલ મિલકતો અને દેવાનો ગુણોત્તર શોધવાનો છે. આગળ આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધ્યો. હવે કુલ મિલકતો દેવાનો ગુણોત્તર એટલે અહીં આપણે સૂત્ર લખીએ, કુલ મિલકતો દેવાનો ગુણોત્તર. બહુ સરળ સૂત્ર છે. પહેલો શબ્દ છે કુલ મિલકતો, એટલે ઉપર લખવાનું કુલ મિલકતો, અને પછી દેવા છે એને નીચે લખવાનું દેવા. કયા પણ? તો લાંબા ગાળાના અથવા બિન ચાલુ. કુલ મિલકતો દેવાનો ગુણોત્તર ન સમજાય તો પહેલામાં શું હતું? દેવા છેદમાં ઇક્વિટી. એટલે પહેલાં જે દેવા ઉપર હતા એ દેવાને નીચે લઈ લેવા, અને પછી માલિકી બંધ હોય તો આ કુલ મિલકતોને નીચે લઈને ઉપર માલિકી બંધો. આ રીતે સૂત્રને યાદ રાખવાનું જેથી કરીને ભૂલાય નહીં. ચલો, કુલ મિલકતો. હવે કુલ મિલકતો તો આપી જ નથી, પણ દેવા આપેલા છે. જો બિન ચાલુ એટલે કેટલા? 4 લાખ. એટલે 4 લાખ તો આપણને મળી ગયા, 4 લાખ. હવે આ બધું એટલે શું કહેવાય? જો આપણું પાકું સરવૈયું તો આ રીતનું પાકું સરવૈયું, આ રીતના પાકું સરવૈયું. ધ્યાન આપજો, અહીંયા પાકું સરવૈયું આ રીતના આવે. પાકા શેરમાં પહેલાં આવે પ્રેફરન્સ શેર. ચલો, કેટલા? 6 લાખ. ઇક્વિટી શેર કેટલા? 10 લાખ. પછી અનામત વધારો એટલે આપણે અનામત લખી દઈએ, કેટલા આવે? 2 લાખ. પછી બિન ચાલુ જવાબદારી આવે, કેટલી? 4 લાખ. પછી ચાલુ જવાબદારી આવે. આ સિવાય બીજું કંઈ જ નહીં આવે આમાં. કેટલી? 4 લાખ. અને આનો સરવાળો કરી દેવાનો, એટલે 6 ને 10 16, 16 ને 2 18, 18 ને 4 22, 22 ને 4 26. આ 26 લાખ. પણ પાકા શેરના બંને બાજુનો સરવાળો તો કેવો આવે? સરખો આવે. એટલે આ પણ કેટલા આવવાના? 26 લાખ. અને આ 26 લાખ શું કહેવાય? મિલકત કહેવાય. એટલે કે અહીંયા લખી દેવાનું કુલ મિલકતો. એટલે કુલ મિલકતો આપણને પૂછેલું છે પણ નથી, તો ઉપર લખી દેવાનું 26 લાખ. શું આવ્યું? કુલ મિલકતો. એટલે 26 ભાગ્યા 4, 26 લાખ ભાગ્યા 4 લાખ, એટલે આપણો જવાબ 6.5 અને લખવાનું જેમ 1. એટલે 6.5 જેમ 1 એ આપણો જવાબ આવે. પરંતુ જો કુલ મિલકતો નહીં હતી, કુલ મિલકતો કેવી રીતે? પાકું સરવૈયું છે. પાકા સરવૈયામાં મૂડી દેવા અને મિલકત લેણા. મૂડી દેવા બાજુ પર બધી વિગતો આપેલી છે, કોઈ જ વિગત બાકી નથી. તો આ બધી વિગતનો સરવાળો 26 લાખ એ આ બાજુ આવે, એને કહેવાય કુલ મિલકતો. એટલે આ રીતે આ દાખલો આપણે સરળતાથી કરી શકીએ. આ દાખલો પણ ખૂબ જ અગત્યનો છે. માલિકી ગુણોત્તર અને આટલી વિગતો આપેલી છે. ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર, અનામત અને વધારો, બિન ચાલુ જવાબદારી, ચાલુ જવાબદારી, બિન ચાલુ મિલકતો અને ચાલુ મિલકતો. તો સૌ પ્રથમ તો આપણને માલિકી ગુણોત્તરનું સૂત્ર ખબર હોવું જોઈએ. માલિકી ગુણોત્તર સૂત્ર ન યાદ રહે તો શું કરવાનું? તો જ્યારે આપણે દેવા ઇક્વિટી ગુણોત્તર શોધ્યું તેમાં પહેલો શબ્દ દેવા હતો, બીજો શબ્દ ઇક્વિટી, એટલે દેવાના છેદમાં ઇક્વિટી લખ્યું. દેવા ઉપર હતું તો જ્યારે તમે કુલ મિલકતો દેવા શોધ્યું ત્યારે દેવાને નીચે લખ્યું, અને એમાં કુલ મિલકતો ઉપર હતું. હવે કુલ મિલકતો જે ઉપર હતું એને નીચે લઈ લેવાનું. એટલે અહીંયા આમાં શું આવવાનું? કુલ મિલકતો છેદમાં શું લખવાનું? કુલ મિલકતો. અને ઉપર આવવાનું માલિકી ભંડોળ. માલિકી ભંડોળ. માલિકી ભંડોળ એટલે શું? તો માલિકી ભંડોળ એટલે ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો જ આપણે સમજવાનું. તો જો પાકું સરવૈયું આપણે બનાવીએ,
અહીંયા આપણે બનાવીએ પાકું સરવૈયું, એટલે આપણને બધું જ મળી જશે જે ઉપરનું જોઈએ એ બધું જ. પાકા સરવૈયામાં શું આવે? એક બાજુ મૂડી દેવા અને એક બાજુ મિલકત લેણા. એટલે મૂડી દેવા રકમ, મિલકત લેણા રકમ. અહીંયા આવશે મૂડી દેવા રકમ અને આ બાજુ પર આવશે મિલકત લેણા રકમ. ચલો, મૂડી દેવા રકમ, મિલકત લેણા બધું મળી જોઈએ. એટલે પહેલાં ઇક્વિટી શેર, એટલે અહીંયા લખવાનું ઇક્વિટી શેર. કેટલા? તો ઇક્વિટી શેર છે 12 લાખ. પ્રેફરન્સ શેર કેટલા? 8 લાખ. આ અંડર શું કામ લખું એ પછી કહું. પછી અનામત અને વધારો, એટલે એ લખવાનું અનામત અને વધારો. અનામત અને વધારો 4 લાખ. ટોટલ સરવાળો 12 ને 8 20 ને 24 લાખ. ચાલો, પછી બિન ચાલુ જવાબદારી એટલે લખીએ બિન ચાલુ જવાબદારી. બિન ચાલુ જવાબદારી કેટલી છે? તો 8 લાખ. ત્યાર પછી ચાલુ જવાબદારી 4 લાખ છે, એટલે અહીંયા આવવાનું ચાલુ જવાબદારી 4 લાખ. ત્યાર પછી બિન ચાલુ મિલકતો, એટલે આ બાજુ આવવાનું સ્થિર મિલકતો કહેવાય. બિન ચાલુ મિલકતો, બિન ચાલુ મિલકતો કેટલી છે? 12 લાખ. ત્યાર પછી ચાલુ મિલકતો 24 લાખ છે, એટલે એ પણ આ બાજુ આવવાનું ચાલુ મિલકતો કેટલી છે? 24 લાખ. બધી જ મિલકત આવી ગઈ. ચાલુ મિલકત પણ આવી ગઈ અને બિન ચાલુ મિલકત પણ. બીજી કોઈ જ મિલકત આમાં બાકી નથી રહી કે આ બાજુ આવે. એટલે આ બાજુનો સરવાળો આપણને આપી દીધો કહેવાય. તો આ બાજુ કેટલા આવવાના? તો આ બાજુ ગણીએ તો પણ આવી જાય, આ બાજુ ગણીએ તો પણ આવી જાય. હવે આપણને જોઈએ શું? કુલ મિલકત. તો કુલ મિલકત એટલે કેટલી કહેવાય? આ કુલ મિલકત એટલે 36 લાખ કહેવાય. ચલો જો 36 લાખ થઈ ગયા. આ બાજુ જો, આ બાજુ બી 36 થઈ ગયા. એટલે બંને બાજુ સરખું સરખું થઈ ગયું. એટલે વિગત ઓકે છે, બધી જ વિગત કેવી છે? ઓકે. જો આ 36 નહીં થતે બંને બાજુ તો અહીંયા કંઈક બાકી છે એવું કહેવાય. એટલે કુલ મિલકત નહીં આપેલી કહેવાય. ભાઈ કુલ મિલકત આપી દીધી છે, એટલે કુલ મિલકત કેટલી છે? 36 લાખ. ચલો, એક પોઈન્ટ તો મળી ગયો. બીજું માલિકી ભંડોળ, એટલે આ જે છે એને માલિકી ભંડોળ જ કહેવાય. એટલે મેં અલગ લખ્યું. માલિકી ભંડોળ કેટલું છે? 24 લાખ. એટલે અહીંયા લખીશું 24 લાખ. ઇક્વિટી શેર હોલ્ડરના ભંડોળો એ જ માલિકી ભંડોળ. એટલે 24 લાખ ભાગ્યા 36 લાખ એટલે આવશે 0.66. એટલે 0.66 એવું આવે. એટલે 0.67/1. જો પહેલાં જ્યારે આપણે ભણ્યા તેમાં બી એ જ આવતું હતું પ્રવાહ, એટલે કે ટકાવાળી, નફાના કારકના ગુણોત્તરમાં ટકાવાળી, પછી ચાલુ ગુણોત્તર, પ્રવાહી ગુણોત્તર અને પછી આ 4 ગુણોત્તર. હવે આની અંદર એક ગુણોત્તર બાકી, એટલે કયો? વ્યાજ આવરણ ગુણોત્તર. સદ્ધરતાના ગુણોત્તરનો છેલ્લો ગુણોત્તર એટલે વ્યાજ આવરણ ગુણોત્તર. અને ખૂબ જ અગત્યનો ગુણોત્તર છે. સૂત્ર શું આવે? તો આપણે લખીશું વ્યાજ આવરણ ગુણોત્તર. વ્યાજ આવરણ ગુણોત્તર. ચોખ્ખો નફો પણ કેવો? વ્યાજ અને કરવેરા પહેલાનો. તો લખીશું અહીંયા વ્યાજ અને કરવેરા, અથવા તમે વેરા લખો તો બી ચાલે. કરવેરા પહેલાનો નફો. વ્યાજ અને કરવેરા પહેલાનો નફો, પછીનો નહીં, પહેલાનો. એટલે કરવેરા એમાં પ્લસ કરી દેવાના, વ્યાજ એમાં પ્લસ કરી દેવાનું. અને નીચે લખવાનું લાંબા ગાળાના દેવાનું વ્યાજ. લાંબા ગાળાના દેવાનું વ્યાજ. લાંબા ગાળાના દેવા 2 છે અહીંયા. જો આ ટકા આપેલા એ જ લઈ લેવાના, એટલે લાંબા ગાળાના દેવા કહેવાય. તો લાંબા ગાળાના દેવાનું વ્યાજ આપણે શોધી લઈએ. લાંબા ગાળાના દેવાનું વ્યાજ, આવું હેડિંગ આપવાનું. પછી લખવાનું 10%ના ડિબેન્ચરનું વ્યાજ. એટલે 2 લાખના 20 લાખના 10% એટલે કેટલા થવાના? 2 લાખ. એટલે એક વ્યાજ મળી ગયું. 12%ની લોનનું વ્યાજ, એટલે 12%ની લોનનું વ્યાજ. 10 લાખના 12% એટલે 1,20,000. એટલે વ્યાજ કેટલું આવ્યું? 3,20,000. એટલે એક તો વસ્તુ મળી ગઈ કે 3,20,000. આ તો ક્લિયર થઈ ગયું. હવે આપણને પૂછેલું છે કરવેરા અને કરવેરા ચૂકવ્યો. જો કરવેરા પછીનો નફો આપણને શું જોઈએ? પહેલાનો. તો અહીંયા લખીએ આપણે કરવેરા પછીનો નફો કેટલો? 7,50,000.
એટલે આપણે રિવર્સ જવું પડે એટલે પ્લસ કરવાનું, પ્લસ કરવેરા એટલે કરવેરા કાપી કાઢેલા છે તે ઉમેરી દેવાના, પ્લસ કરવેરા કેટલા છે તો 2,50,000. આ પછીનો એટલે એમાં કરવેરા કટ કરી દીધેલા છે એટલે 10 લાખ આવવાના, અને પ્લસ એમાં આ લાંબા ગાળાના દેવાનું વ્યાજ, લાંબા ગાળાના દેવાનું વ્યાજ, આ બંને વ્યાજ લઈ લેવાનું. કેટલું? 3,20,000. એટલે આવવાનું કેટલું? 13,20,000 આ આપણું નફો આવે. એટલે અહીં લખવાનું 13,20,000. હવે આપણે ભાગાકાર કરી નાખીએ એટલે કેટલો જવાબ આવે જોઈએ આપણે. 13,20,000 ભાગ્યા 3,20,000 એટલે જવાબ આવશે 4.125. 4.125. સ્ટોક ઉથલો એટલે કે સ્ટોક ચલણદરનો દાખલો આપણે જોવાનો છે. સ્ટોક ઉથલાનું સૂત્ર પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ. કયું સૂત્ર આવે? તો પહેલાં આપણે સૂત્ર લખીએ. સ્ટોક ચલણદર અથવા તમે ઉથલો પણ લખી શકો. સ્ટોક આવે, જે શબ્દ અહીં આવે એને નીચે લખવાનો. જેમ કે કાર્યશીલ મૂડી તો કાર્યશીલ મૂડી નીચે અત્યારે લખવાનું. નીચે શું? સ્ટોક પર કેવો એટલે આપણે લખવાનું સરેરાશ સ્ટોક. કયો લખવાનો? સરેરાશ સ્ટોક. સ્ટોક છે પણ સરેરાશ સ્ટોક. અને ઉપર લખવાનું વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર. હવે સ્ટોક તો આપણને ખબર સરેરાશ. તો બે સ્ટોક આપેલા છે, એક આખરનો સ્ટોક અને એક શરૂઆતનો સ્ટોક. આ આખરનો સ્ટોક ને શરૂઆતનો સ્ટોક આ બંનેનો સરવાળો એટલે તમારે લખવું પડે સરેરાશ સ્ટોક બરાબર સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. શરૂનો કેટલો છે તો 3,50,000. આખરનો કેટલો છે તો 2,50,000 અને ભાગ્યા 2. તો 3 ને 2 5 ને 6 લાખ એટલે કે 6 લાખ ભાગ્યા 2 એટલે 3 લાખ શું આવે? સરેરાશ સ્ટોક આવે. એટલે સરેરાશ સ્ટોક તો આપણને કેટલો મળ્યો? 3 લાખ મળી ગયો. પણ હવે વેચાણ આપેલું છે અને 30% કાચા નફાનો દર આપેલો છે એટલે આપણને મળે કાચો નફો. તો આપણે લખવાનું કાચો નફો બરાબર વેચાણ ગુણ્યા કાચા નફાનો દર. કાચા નફાનો દર. વેચાણ કેટલું છે તો વેચાણ છે 30 લાખ અને કાચા નફાનો દર છે 30%. તો 3 × 90 એટલે કે 9 લાખ શું આવે? કાચો નફો આવે. આપણે કાચો નફો થોડી જોઈએ, આપણે તો વેચેલ માલની પડતર જોઈએ. તો આપણે શું કરવાનું? વેચેલ માલની પડતર બરાબર વેચેલ માલની પડતર બરાબર વેચાણ માઇનસ કાચો નફો. વેચાણ કેટલું છે તો 30 લાખ. કાચો નફો કેટલો આવ્યો? 9 લાખ. 30માંથી 9 જાય તો 21 લાખ આવે. કેટલા આવે? 21 લાખ. એટલે અહીંયા ઉપર લખી દેવાના 21 લાખ. હવે 21 ભાગ્યા 3 કરે એટલે 60 જવાબ આવે. પણ લખવાનું વખત. શું લખવાનું? વખત. જ્યારે ઉથલો આવશે તેમાં વખત લખવાનું. જોઈએ ફરીથી એકવાર. શરૂઆતનો સ્ટોક આખરનો સ્ટોકનો સરવાળો એટલે સરેરાશ સ્ટોક મળે. વેચાણ આપેલું છે, કાચા નફાનો દર કરે એટલે કાચો નફો મળે. વેચાણમાંથી કાચો નફો માઇનસ કરીએ એટલે વેચેલ માલની પડતર મળે. અને વેચેલ માલની પડતરના છેદમાં સરેરાશ સ્ટોક લખીએ એટલે જે જવાબ આવે, અહીંયા જવાબ 7 આવ્યા, એને આપણે વખતમાં લખીશું. એને કહેવાય 7 વખત. એટલે સ્ટોકનો ઉથલો કેટલો તો 7 વખત. સ્ટોક ચલણદર એટલે કે સ્ટોક ઉથલા માટેનો બીજો એક દાખલો છે, જોઈએ. આટલી વિગતો આપણને આપેલી છે. શરૂઆતનો સ્ટોક, વેચાણ, ખરીદીના ખર્ચા, આખર સ્ટોક, ખરીદીને મજૂરી. આપણે પહેલાં લખીએ સ્ટોક ચલણદરનું સૂત્ર એટલે કે સ્ટોક ઉથલો અથવા ચલણદર જે લખવું હોય તે. ઉપર લખવાનું વેચેલ માલની પડતર અને છેદમાં લખવાનું સરેરાશ સ્ટોક. જ્યારે પણ ઉથલો આવે ત્યારે જે શોધવાનો હોય તે નીચે આવે એટલું યાદ રાખવાનું. કાર્યશીલ મૂડીનો ઉથલો તો કાર્યશીલ મૂડી નીચે લખવાનું. જે શોધવાનું હોય તેને શું લખવાનું? નીચે. જ્યારે ઉથલો આવે ત્યારે. ચલો સરેરાશ સ્ટોક. સરેરાશ સ્ટોક એટલે બે સ્ટોક ભેગા કરવાના.
એક શરૂઆતનો સ્ટોક, એક આખરનો સ્ટોક. તો આપણે સૂત્ર લખવાનું સરેરાશ સ્ટોક બરાબર શરૂનો સ્ટોક વત્તા આખરનો સ્ટોક ભાગ્યા 2. શરૂનો છે 2 લાખ અને આખરનો છે 1,50,000 ભાગ્યા 2 એટલે થાય 3,50,000 ભાગ્યા 2. 3,50,000 ભાગ્યા 2 કરીએ એટલે 1,75,000 આવે. આ 1,75,000 શું કહેવાય? તો સરેરાશ સ્ટોક કહેવાય. કેટલા આવ્યો? 1,75,000. અહીંયા પછી જવાબ આવી જશે. હવે આપણને જોઈએ શું? તો વેચેલ માલની પડતર. તો વેચેલ માલની પડતરનું સૂત્ર પણ યાદ રાખવું તે રાખવાનું શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. અને ન સમજણ પડે તો વેપાર ખાતું બનાવવાનું એટલે કાચો નફો આવે. અને કાચો નફો આવે એટલે વેચાણમાંથી કાચો નફો માઇનસ કરે તો વેચેલ માલની પડતર મળી જાય. પણ એ તો છે ઇઝી એકદમ. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક. એટલે આ શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી એટલે આપણે જોઈએ શરૂઆતનો સ્ટોક કેટલો? આ લેવાનું. ખરીદી કેટલી લેવી? આ પણ લેવાની. ખરીદીના ખર્ચા પણ લેવાના અને પછી એમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો અને ખરીદીના ખર્ચામાં મજૂરી લઈ લેવાનું. જો કેટલા આવશે તે શરૂઆતનો સ્ટોક કેટલા? 2 લાખ. આ શરૂઆતનો સ્ટોક. પછી ખરીદી વટ્ટા ખરીદી કીધું ને, ખરીદી કેટલી છે? 22 લાખ વત્તા ખરીદીના ખર્ચા કેટલા? તો 1 લાખ. ખરીદીના ખર્ચા 1 લાખ વત્તા મજૂરી લઈ લે કેટલી? તો મજૂરી છે 2,50,000. આ બધાનો સરવાળો પછી એમાંથી આખરનો સ્ટોક બાદ કરવાનો એટલે 2 લાખ વત્તા 22 લાખ વત્તા 1 લાખ વત્તા 250 એટલે 27,50,000 આવે. એમાંથી બાદ આખરનો સ્ટોક. આખરનો સ્ટોક કેટલો આવેલો છે? તો આખરનો સ્ટોક છે 1,50,000 એટલે 26 લાખ આવે. આ વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર કેટલી આવે? 26 લાખ આવે. એટલે એ લખવાનું વેચેલ માલની પડતર 26 લાખ. શરૂઆતનો સ્ટોક વત્તા ખરીદી વત્તા ખરીદીના ખર્ચા માઇનસ આખરનો સ્ટોક અને મજૂરી એ ખરીદીને લગતો ખર્ચો જ કહેવાય. ચાલો 26 લાખ ભાગ્યા 1,75,000 કરી દેવાના એટલે 14.86 અને ઉઠલો આવે એટલે શું લખવાનું? વખત. ઉઠલો આવે એટલે વાર અથવા વખત લખવાનું. કાર્યશીલ મૂડીનો ઉઠલો 2 રીતે ગણાય અને બંને રીતે આપણને પૂછેલું છે દાખલામાં. કાર્યશીલ મૂડીનો ઉઠલો વેચાણ અને વેચેલ માલની પડતર. પહેલાં બંને સૂત્ર લખી દઈએ. અહીં લખીએ કાર્યશીલ મૂડીનો ઉથલો. તો કાર્યશીલ મૂડીના ઉથલા માટે જે ઉથલો શોધવાનો હોય તે નીચે આવે મેં એવું કીધું પછી એટલે એ લખવાનું કાર્યશીલ મૂડી. અને પહેલાં શું છે? તો પહેલાં વેચાણ એટલે ઉપર લખી દઈએ વેચાણ. આ વેચાણના આધારે કાર્યશીલ મૂડીનો ઉથલો કહેવાય. બીજો સેમ આવો દાખલો શોધવો હોય તો કાર્યશીલ મૂડીનો ઉથલો જ ઉપર લખવાનું વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર અને છેદમાં કાર્યશીલ મૂડી. હું જગ્યા તમને બહાર દેખાય નહીં એટલા માટે આ કાર્યશીલ મૂડીનો ઉઠલો અહીંયા નથી લખતો, પણ લખવાનું તમારે બંને જ. કાર્યશીલ મૂડીનો ઉઠલો વેચાણ છેદમાં કાર્યશીલ મૂડી અને કાર્યશીલ મૂડીનો ઉઠલો બરાબર વેચેલ માલની પડતર છેદમાં કાર્યશીલ મૂડી. કાર્યશીલ મૂડી ક્યાંથી લાવવાના અને વેચેલ માલની પડતરને વેચાણ ક્યાંથી લાવવાના? આટલી વસ્તુ આપણને જોઈએ. તો વેચેલ માલની પડતર તો છે એટલે વેચેલ માલની પડતર તો પહેલાં 32 લાખ લખી દેવાની. જે છે તે પહેલાં લખી દેવાનું અને જે નથી તે પછી શોધી કાઢવાનું. બિનચાલુ મિલકતો બિનચાલુ દેવા એનું કંઈ કામ નથી. કાચો નફો આપેલો છે આયરો. વેચાણ એટલે શું? વેચાણ એટલે શું? પણ વેચેલ માલની પડતરનું સૂત્ર ખબર છે, વેચાણ માઇનસ કાચો નફો. તો વેચેલ માલની પડતરમાં આપણે આ કાચો નફો ઉમેરી દઈએ એને કહેવાય વેચાણ. તો વેચાણ કેટલું થવાનું? 8 લાખ ને આ 32 એટલે કેટલા થવાના?
40 લાખ, 40 લાખ વેચાણ થાય. સૂત્ર લખવું હોય તો લખવાનું વેચાણ બરાબર વેચેલ માલની પડતર વત્તા કાચો નફો, અને કાચી ખોટ હોય તો માઇનસ કરી દેવાનું. એટલે 32 લાખ વત્તા 8 લાખ એટલે 40 લાખ આપણું વેચાણ, 40 લાખ વેચાણ આવી જાય. ચલો વેચાણ 40 લાખ આવી ગયું, એ પણ લખાઈ ગયું. હવે કાર્યશીલ મૂડી શોધીને બંનેમાં મૂકી દેવાનું. કાર્યશીલ મૂડી એટલે શું? તો સૂત્ર લખીએ કાર્યશીલ મૂડી બરાબર ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. બિન ચાલુ નહીં, ફક્ત ચાલુ મિલકત માઇનસ ચાલુ દેવા. ચાલુ મિલકત 5 લાખ, ચાલુ દેવા 3 લાખ એટલે 5 લાખ માઇનસ 3 લાખ એટલે કેટલા આવે? 2 લાખ. આ 2 લાખ જે આવ્યા એ આપણે કાર્યશીલ મૂડીમાં લખી દઈએ. અહીંયા લખવાના 2 લાખ અને અહીંયા પણ લખવાના 2 લાખ. 40 લાખને 2 લાખ વડે ભાગે એટલે જવાબ આવશે 20 વખત, અને 32 લાખને 2 લાખ વડે ભાગે એટલે જવાબ આવશે 16 વખત. બસ આ 2 દાખલા પૂછેલા હતા, એટલે એકદમ જ સરળ રીતે આ બંને દાખલા થઈ જાય. ફક્ત કાર્યશીલ મૂડી કેવી રીતના શોધવાની? તો ચાલુ મિલકતમાંથી ચાલુ દેવા બાદ કરવાના. વેચાણ કેવી રીતના શોધ્યું? તો વેચેલ માલની પડતરમાં કાચો નફો ઉમેરી દીધો, અને વેચેલ માલની પડતર તો આપેલી જ હતી એટલે એ દાખલો તો થઈ જ જવાનો. પણ આ દાખલા ગણતા પહેલાં અહીં લખજો કાર્યશીલ મૂડીનો ઉથલો. તો બહાર તમારું જતું રહીને કેમેરામાં કેચઅપ નહીં થાય એટલા માટે આ વસ્તુ આપણે કરેલી છે. ખૂબ જ અગત્યનો ગુણોત્તર એટલે કે દેવાદાર ઉથલો. આ દેવાદારનો ઉથલો આપણે શોધવાનો છે, પરંતુ એમાં જવાબ શોધવાનો છે દિવસમાં, અને એમાં 360 આપેલા છે. પણ મહિના હોય ત્યારે તમારે 12 લેવાના, અને અઠવાડિયું હોય ત્યારે તમારે 52 લેવાના. એ આપણે 3 જવાબ શોધવાના છે, અને 360 આપેલા છે. જો 360 ન આપેલા હોય તો 365 લેવાના. સૌપ્રથમ દેવાદાર ઉથલો જે છે એનું સૂત્ર લખી દેવાનું. તો અહીંયા આપણે લખીએ દેવાદાર ઉથલો. તો દેવાદાર ઉથલો એટલે શું આવવાનું? તો સરેરાશ વેપારી લેણા આવે અને લેણદાર હોય તો દેવા આવે, એટલે લખીશું સરેરાશ વેપારી લેણા. દેવાદારને કોની સાથે સંબંધ? તો દેવાદારને વેચાણ સાથે સંબંધ, અને લેણદારને વેપારી સાથે, એટલે ઉપર લખીશું ઉધાર વેચાણ. જો લેણદાર હોય તો ઉપર ઉધાર ખરીદીને નીચે સરેરાશ વેપારી દેવા. હવે સરેરાશ વેપારી લેણા આપણે શોધવાનું, ઉધાર વેચાણ શોધવાનું. અહીંયા આપણને કુલ વેચાણ આપેલું છે અને અહીંયા આપણને ઉધાર વેચાણ આપેલું છે. તો ઉધાર આપી જ દીધું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. તો ઉધાર વેચાણ સીધું જ લખી દે 3,65,000. પણ જો ઉધાર ન આપેલું હોય તો, રોકડ આપેલું હોય તો આ કુલમાંથી આ ઉધારને બાદ કરીએ, રોકડને બાદ કરીએ એટલે આપણને ઉધાર મળી જાય. પણ અહીંયા તો આપી દીધું છે એટલે કોઈ પ્રોબ્લેમ નથી. હવે આપણને જોઈએ સરેરાશ વેપારી લેણા. તો સૂત્ર લખવાનું સરેરાશ વેપારી લેણા. કેવી રીતે? તો સરેરાશ વેપારી એટલે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી. તો લખવાનું શરૂના દેવાદારો વત્તા લેણી હુંડી. એટલે શરૂઆતના દેવાદારો અને લેણી હુંડી આ એક વસ્તુ થઈ, વત્તા આખરના દેવાદારો અને વત્તા લેણી હુંડી, આ 2 થઈ. અને આ 2 છે આગળ આખરને શરૂઆત એટલે ભાગ્યા 2. 4 નહીં કરતા એટલે તકલીફમાં મુકાઈ જાય. ચલો શરૂઆતને એટલે 70 અને 20 એટલે લખવાનું 70,000 વત્તા 20,000, આ એક અલગ. અને આખરના એટલે 50 અને 6 એટલે 50 વત્તા 6 અને ભાગ્યા 2 એટલે 90,000 વત્તા 50 ને 6 56,000 ભાગ્યા 2. 90 ને 56 146 થાય એટલે 1,46,000 ભાગ્યા 2. 146 14 ના અડધા 60, 6 ના અડધા 3 એટલે 73,000 આવે. એટલે અહીંયા આપણે લખી દેવાના 73, 73,000. હવે આ 3,65,000 છે એને ભાગ્યા 73,000 કરી દેવાના એટલે જવાબ આવે 5. એટલે આપણો જવાબ આવશે 5 વખત. કેટલો જવાબ આવે? 5 વખત.
અને જે જવાબ આવે એને આને વડે ભાગી કાઢવાનું. એટલે સમજો આપણે દિવસ પૂછ્યા તો આપણે લખવાનું ઉઘરાણીની મુદત. શું લખવાનું? ઉઘરાણીની મુદત. અને પહેલાં લખવાનું દિવસ. જો દિવસમાં હોય તો દિવસમાં હોય તો 360 એટલે 360 ભાગ્યા 5 એટલે 360 ભાગ્યા 5 કરી દઈએ એટલે જવાબ આવે 72. એટલે આપણે લખી દેવાનું 72 દિવસ. પછી આપણે મહિના લખીએ તો અહીંયા મહિના લખી દેવાનું. મહિના કેટલા આવે? તો મહિના ટોટલ 12 આવે એટલે 12/5 એટલે 12 ભાગ્યા 5 કરીએ એટલે 2.4. આ પોઈન્ટમાં આવ્યું. મહિના પોઈન્ટમાં આવી શકે. 2.4 મહિના. અને છેલ્લે અઠવાડિયા તો અહીં લખી દેવાનું અઠવાડિયા. અઠવાડિયા કેટલા છે? 52 એટલે 52/5 એટલે 52 ભાગ્યા 5 કરીએ તો જવાબ આવશે 10.4. એટલે તમારે 10 મહિના લખી દેવાનું. કેટલા મહિના? 10 મહિના અથવા 10.4 સોરી 10.4 અઠવાડિયા. મહિનાની પર કેવો લખવાનું? અઠવાડિયા. છેલ્લો ગુણોત્તર એટલે લેણદાર ગુણોત્તર. આ લેણદાર ગુણોત્તરની ઉઘરાણીની મુદતમાં આપણે 360 આપેલા છે. અઠવાડિયા પૂછેલા છે એટલે આપણે 52 લઈશું અને મહિના પૂછેલું છે એટલે આપણે 12 લઈશું. કે મહિના 12 આવે અને અઠવાડિયા 52 આવે. શરૂઆત કરીએ આપણે સૂત્ર આપણને ખબર હોવું છે પહેલાં તો હવે સૂત્ર પહેલાં લખી દઈએ. લેણદાર ઉથલો. શું આવશે? લેણદાર ઉથલો. અને છેદમાં સરેરાશ વેપારી દેવા. શું આવવાનું છે? સરેરાશ વેપારી દેવા. અને ઉપર શું આવે? તો ઉપર ઉધાર વેચાણની જગ્યાએ અહીંયા ઉધાર ખરીદી આવવાની. તો ઉધાર ખરીદી છે કે જોઈ લે તો આ 2 ખરીદી આપેલી છે. કુલ ખરીદીમાંથી રોકડ ખરીદી તમે બાદ કરી નાખો એટલે તમને ઉધાર ખરીદી મળે. 6 માંથી 2 40 જાય એટલે 6 લાખ માઇનસ 2,40,000 એટલે 3,60,000 આવે. અને લખવું હોય તમારે લખવાનું શું? ઉધાર ખરીદી બરાબર કુલ ખરીદી માઇનસ રોકડ ખરીદી. આવું બતાવી દેવાનું. કુલ ખરીદી કેટલી? 6 લાખ. રોકડ ખરીદી કેટલી? 2,40,000 એટલે 6 માંથી 2 40 જાય એટલે 3,60 અને 3,60 આપણે ઉધાર ખરીદી ઉપર લખી દેવાની 3,60,000. હવે સરેરાશ વેપારી દેવા. સરેરાશ વેપારી દેવા એટલે શરૂઆતના દેવાદાર ને લેણદાર એની લેવાનું પણ લેણદાર ને દેવી હુંડી. દેવાદાર ને લેણી હુંડી ક્યારે? જ્યારે દેવાદાર ઉઠલો હોય. શરૂઆત આવી ગયું અને અહીંયા આખર એટલે આપણે લખવાનું સરેરાશ વેપારી દેવા બરાબર. હું આખું સૂત્ર નથી લખતો કે મોટું થઈ જશે. શરૂઆતના દેવાદારને લેતા એટલે 45 + 60 45 + 15 એટલે કેટલા થવાના? 60,000. અહીંયા લેણદાર દેવી 40 + 20 એટલે કેટલા થવાના? 60,000. એટલે 60 ભાગ્યા 60 તમે લખજો આખું જ. શું લખવાનું? 45 + 15 લખવાના અને પછી 40 + 20 લખવાનું. અહીંયા 60 + 60 એટલે કેટલા થવાના? 1,20,000 ભાગ્યા 2 એટલે છેલ્લે કેટલા આવવાના? 60,000 જ આવવાના. એટલે એ લખી દેવાનું 60,000. 3,60,000 ભાગ્યા 60,000 એટલે 6 આવે અને 6 ને આપણે લખવાનું વખત. હવે આપણે છેલ્લે શોધવાનું છે ઉઘરાણીની મુદત. ઉઘરાણીની મુદત. ઉઘરાણીની મુદત કેવી રીતે શોધવાનું? પહેલાં દિવસમાં પૂછેલું છે એટલે લખીશું દિવસ. દિવસ કેટલા છે? તો 360. તો 360 ભાગ્યા 6 એટલે 360 ભાગ્યા 6 6 × 36 એટલે 60 દિવસ આવે. ઉઘરાણીની મુદત કેટલી? 60 દિવસ. આપણને પૂછેલું છે અઠવાડિયામાં એટલે એ લખીશું અઠવાડિયામાં. કેટલા અઠવાડિયા? તો અઠવાડિયા 52 આવે ભાગ્યા 6 એટલે 52 ભાગ્યા 6 એટલે જવાબ આવશે 52 ભાગ્યા 6 8.67 અઠવાડિયા. અને છેલ્લે મહિનામાં આપણે શોધિત કરીએ એટલે કેટલા મહિના? તો મહિના 12 આવે એટલે 12/6 એટલે 2 મહિના.
કેટલા 2 મહિના. એટલે આ હતું લેણદારનો ગુણોત્તર. હવે વિડીયો ગમ્યો હોય ને તો હવે લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી લેજો, કારણ કે આખું ચેપ્ટર તમને એક જ વિડીયોમાં આપી દીધું છે અને આ રીતે તમે તૈયારી કરો તો તમને આ ચેપ્ટરમાં કોઈ મુશ્કેલ થશે નહીં. જો શક્ય હશે ને તો તમે સૂત્ર કેમ યાદ રાખવાના એનો પર આપણે એક વિડીયો બનાવીશું. આભાર. મહેન્દ્ર અને પ્રવીણ આ બધી વસ્તુ વાંચવાની જરૂર નથી. આપણને છેલ્લે એવું કીધેલું છે કે છેલ્લા 4 વર્ષના સરેરાશ નફાની 5 વર્ષની ખરીદીના આધારે આપણે દાખલો ગણવાનો છે. સૌ પ્રથમ આપણે એ જોવાનું છે કે નફો સતત વધતો છે કે નહીં. જો નફો સતત વધતો હોય તો આપણને ખબર છે એ પ્રમાણે આપણે ભારિત સરેરાશ નફો ગણવો. તો એ નફો સતત વધતો નથી એટલે આપણે શું કરવું પડે, પહેલા તો આ જે નફો છે એનો સરવાળો કરવો પડે. 60,000, 60 ને 80, 140 ને 30 એટલે 170 માંથી 20 જાય તો 1,50,000 આપણો ટોટલ સરવાળો આવે. કેટલા આવે? 1,50,000. 1,50,000 જે સરવાળો આવે છે એ સરવાળો જે છે કેટલા વર્ષનો છે? 1, 2, 3 અને 4 વર્ષનો છે. એટલે આપણે પહેલા તો સરેરાશ નફાની પદ્ધતિ છે એટલે પહેલા સરેરાશ નફો શોધી કાઢીએ. તો આપણે લખવાનું અહીંયા સરેરાશ નફો બરાબર સૂત્ર શું આવશે? સરેરાશ નફો બરાબર કુલ નફો છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો છે? તો કુલ નફો છે 1,50,000. વર્ષ કેટલા છે? તો વર્ષ આપણે 1, 2, 3 અને 4 એટલે 4 વર્ષ છે. તો 1,50,000 ભાગ્યા 4 કરવું પડે એટલે 1,50,000 ભાગ્યા 4 કરીએ તો કેટલા આવે? તો આવશે 37,500. આ જે 37,500 છે એ આપણો કયો નફો કહેવાય? એ આપણો સરેરાશ નફો કહેવાય. પરંતુ આપણે તો શું શોધવાનું છે? પાઘડી. પાઘડી માટે શું કીધું છે? છેલ્લા 5 વર્ષની ખરીદીના આધારે પાઘડી ગણવાની છે. તો છેલ્લા 5 વર્ષની ખરીદીના આધારે પાઘડીનું સૂત્ર શું આવશે? પાઘડી બરાબર સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અને ખરીદીના વર્ષ કેટલા આપેલા છે? 5. તો આપણે કરવું પડે 37,500 ગુણ્યા ખરીદીના વર્ષ 5. આનો ગુણાકાર કરી દેવાનો એટલે કે 37,500 ગુણ્યા 5 આપણે કરીએ તો 1,87,500 એ આપણો છેલ્લો જવાબ આવે. એટલે આ હતી આપણી રીત નંબર 1. નીચેની માહિતી પરથી ભારિત સરેરાશ નફાની રીતે દાખલો ગણવાનો છે. કેવી રીતના ખબર પડે ભારિત સરેરાશ નફો? તો આપણે જો 60,000, 70,000, 90,000 અને 1,10,000 નફો સતત વધે છે એટલે નફો 60,000 છે, પછી 60 ની જગ્યાએ 50 થાય, 50 પછી 70 થાય, 70 પછી 65 થાય. તો આ નફામાં વધઘટ થતી કહેવાય. અહીંયા નફો સતત વધે છે. 60 પછી 70 થયો, 70 પછી 90 થયો અને 90 પછી 110. જયારે પણ આ રીતનું આવે એટલે આપણે શું કરવું પડે? નફાને ભાર આપવો પડે. એટલે તમારે વર્ષ તો લખવું જ અહીંયા. આ વર્ષ છે તો લખી દેવાનું. કયું છે? 2013-14 જે આપેલું છે બેઠું જ લખી દેવાનું. 2014-15, 2015-16 અને 2016-17. ચલો વર્ષ લખી દીધું. વર્ષ પછી આપણે નફો પણ લખી દઈએ બાજુમાં. નફો પણ આપણે લખી દઈએ. આપેલો છે 60,000, ત્યાર પછી 70,000, ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,10,000. આગળ વાત કરીએ એ પ્રમાણે જો નફો સતત વધતો હોય તો આપણે શું કરવાનું છે? આપણે ભાર આપવાનો છે. તો અહીં આપણે ભાર આપી દઈએ. ભાર એટલે શું? તો ભાર એટલે ક્રમમાં લખવાનું 1, 2, 3 અને 4. આ રીતના ભાર આપણે આપી દેવાનો. આ બંનેનો ગુણાકાર કરીએ તો 60,000 ગુણ્યા 1 એટલે કેટલા થાય? 60,000. 70,000 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 1,40,000. 90,000 ગુણ્યા 3 કરીએ તો કેટલા થાય? 2,70,000. અને 1,10,000 ગુણ્યા 4 કરીએ તો 11 ચોક 44 એટલે 4,40,000. આ શું કહેવાય? કુલ ભારિત નફો.
હવે આ જે નફો આવ્યો એ બધાનો સરવાળો કરી દેવાનો. આ જે નફો છે એ દરેકનો સરવાળો કરી દેવાનો. એટલે સરવાળો કરે એટલે કેટલા થાય? 9,10,000 થાય. આ કુલ ભારિત નફો. અને આને કહેવાય કુલ ભાર. કુલ ભાર કેટલો? 4 ને 3 7 ને 2 9 ને 1 10. આના પરથી આપણને જે પૂછેલું છે એ મળીએ. શું પૂછેલું છે? ભારિત સરેરાશ નફાની રીત. આપણે લખવાનું ભારિત સરેરાશ નફો બરાબર ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો જે આપણે શોધી લીધો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. કુલ ભારિત નફો કેટલો છે? 9,10,000. કુલ ભાર કેટલો છે? 10. આપણે લખી દેવાનું અહીંયા 9,10,000 અને ભાગ્યા 10. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ છે. કારણ કે આની અંદર આપણે પાઘડી પૂછી નથી. પરંતુ જો પાઘડી પૂછે તો આપણે શોધવાનું પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષો. પણ જો પૂછે તો અહીંયા પૂછ્યું નથી એટલે આપણે દાખલો અહીંયા જ પૂરો થઈ જાય. પણ જો પૂછેલું હોય તો 91,000 ગુણ્યા 2 વર્ષની ખરીદી ગઈ તો ગુણ્યા 2 કરવાના, 3 વર્ષની ખરીદી ગઈ તો 3 કરવાના, 4 વર્ષની ખરીદી ગઈ તો 4 કરવાના. અહીંયા 2 વર્ષની ખરીદી ગઈ તો કેટલા કરવા પડે? 2. એટલે 1,90,000 ગુણ્યા 2 એટલે 81. 81 ને 2 એટલે 1,82,000 થાય. પરંતુ આ આપણને પૂછેલું નથી. આપણને તો પૂછેલું કેટલું છે? અહીંયા સુધીનું જ પૂછેલું છે. એટલે આપણો જવાબ કેટલો આવે? 91,000 આવે. અને આ જ આપણો જવાબ થશે. ધોરણ 12 એકાઉન્ટ નું ચેપ્ટર નંબર 3 નો દાખલા નંબર 7 એટલે પાઘડીની અંદર આપણી ભારિત સરેરાશ નફાની રીત છે એની 3 વર્ષની ખરીદી આધારે આપણે દાખલો ગણવાનો છે. જ્યારે પણ નફો સતત વધતો હોય ત્યારે આપણને ખબર છે કે ભારિત કરવાનો. જો અહીંયા નફો સતત વધે તો એટલે સૌ પ્રથમ આપણે શું લખવું પડે? આપણે વર્ષ લખવું પડે. અહીંયા જે વર્ષ આપેલું છે અને બાજુમાં નફો લખવો પડે. વર્ષ આપણે 1 2 3 4 5 એવું લખો તો પણ લખી દઈએ અને આ બધું લખી દઈએ. 2012-13 એ જ રીતના 2013-14 2014-15 2015-16 2016-17 બસ અહીંયા સુધી આપણને વર્ષ આપેલા છે એ લખી દીધા. ત્યાર પછી આપણે નફો આપેલો એ પણ લખી દઈએ. નફો છે 40,000. ત્યાર પછી 60,000. નફો સતત વધે છે 75,000. ત્યાર પછી 90,000 અને ત્યાર પછી 1,20,000. જ્યારે પણ નફો સતત વધે ત્યારે આપણને ખબર છે પણ આપણે શું કરવું પડે? ભાર આપવો પડે. એટલે અહીંયા આપણે લખવાનું ભાર. અને ભાર એટલે ક્રમમાં આપી દેવાનું 1 2 3 4 અને 5. ભારનો નફા સાથેનો ગુણાકાર. આ જે ભાર છે એનો નફા સાથેનો ગુણાકાર એને કહેવાય ભારિત નફો. 40,000 ગુણ્યા 1 એટલે 40,000. 60,000 ગુણ્યા 2 એટલે 1,20,000. 75,000 ગુણ્યા 3 કરીએ આપણે એટલે 2,25,000. ત્યાર પછી 90,000 ગુણ્યા 4 એટલે 3,60,000. અને ત્યાર પછી 1,20,000 ગુણ્યા 5 એટલે 12,50,60 એટલે 6 લાખ થાય. આ બધાનો સરવાળો કરીએ એને કહેવાય ભારિત નફો. પણ કેવો? કુલ ભારિત નફો. એટલે કુલ ભારિત નફો થાય 13,45,000. આ 13,45,000 શું છે? કુલ ભારિત નફો છે. અને અહીંયા કુલ ભાર થાય 5 ને 4 9 9 ને 3 12 12 ને 1 14 12 ને 2 14 ને 1 15. કુલ કેટલો થાય? તો પહેલા આપણે શોધવાનું શું? સરેરાશ ભારિત નફો. આપણી પાસે કુલ ભારિત નફો છે એટલે આપણે શોધવાનું ભારિત સરેરાશ નફો અથવા સરેરાશ ભારિત નફો જે લખવું હોય. આપણે લખીએ ભારિત સરેરાશ નફો. શું થાય સૂત્ર? કુલ ભારિત નફો કુલ ભારિત નફો અને છેદમાં
કુલ ભાર. આપણને ખબર છે પણ આ બીજી રીત છે. ત્રીજી રીત અધિક નફાની આવશે. કુલ ભારિત નફો 13,45,000 છે અને કુલ ભાર કેટલો છે તો કુલ ભાર 15 છે. 13,45,000 ભાગ્યા 15 આપણે કરીએ એટલે આપણને જવાબ મળે 89,666.67. આટલા આપણને મળે. હવે પાઘડી આપણે શોધવાની છે એટલે પાઘડીનો છેલ્લો આપણે જવાબ લખવાનો. પાઘડી બરાબર ભારિત સરેરાશ નફો ગુણ્યા ખરીદીના વર્ષ. ભારિત સરેરાશ નફો આપણો જે આવે તે લખી દેવાનો 89,666.67. આપણે 66.67 ના કરીએ અને 67 લઈ લઈએ તો પણ ચાલે. અને ગુણ્યા ખરીદીના વર્ષ. તો ખરીદીના વર્ષ આપણને અહીંયા આપેલા છે કેટલા? 3. એટલે 3 વર્ષની ખરીદીના દાખલ છે એટલે આપણે ગુણ્યા 3 અહીંયા લખી દેવાના. એટલે 89,666.67 ગુણ્યા આપણે 3 કરીએ એટલે 2,69,000 અને પછી 0.1 આવે. આ જવાબ પણ સાચો અને આટલું લખો તો પણ ચાલે. 2,69,000. જો આ લખી દો તો પણ ચાલે. અને જો કદાચ તમે એવું કર્યું હોય કે આની જગ્યા પર 89,667 કરી આવી તો પણ ચાલે. એટલે એ પણ ખોટું નથી. અને આ કરો તો તમારો જવાબ આવે 2,69,001. એટલે દરેકે દરેક વસ્તુ સાચી જ છે. તમે આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો પણ સાચું છે, આ લખ્યું હોય તો જવાબ આ આવશે અને આ લખ્યું હોય તો જવાબ આ રીતના આવશે, જેને આપણે આમાં કન્વર્ટ કરીશું. એટલે આ દાખલો પણ એકદમ સરળ હતો. દાખલા નંબર 7 હતો અને ખૂબ જ અગત્યનો દાખલો હતો. ભારિત સરેરાશ નફાનો દાખલો ગણાવી શકાય. ખૂબ જ અગત્યનો દાખલો છે. રીત નંબર 3, અધિક નફાની 3 વર્ષની ખરીદી. જે જવાબ આવશે એના ગુણ્યા 3 આપણે કરવા. યાદ રાખવાનું આ ત્રીજી રીત છે અધિક નફાની રીત. અને જ્યારે અધિક નફાની રીત આવે ત્યારે આપણે યાદ શું રાખીશું? રોકાયેલી મૂડી અને અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં. જો ચોથી રીત આવે મૂડીકૃત તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં. આ રીતના આપણે યાદ રાખીશું. સૌપ્રથમ મિલકતો અને દેવા આપેલા છે એના આધારે આપણે રોકાયેલી મૂડી શોધીશું. એટલે આપણે લખીશું રોકાયેલી મૂડી બરાબર અહીંયા મિલકતો આપેલા છે એટલે આપણે લખીશું મિલકતો માઇનસ દેવા. મિલકતો આપેલી છે 6 લાખ અને દેવા આપેલા છે 2,50,000. એટલે 6 લાખમાંથી 2,50,000 આપણે બાદ કરી દેવાના એટલે આપણને રોકાયેલી મૂડી મળી જાય 3,50,000. રોકાયેલી મૂડી ખૂબ જ અગત્યનું છે કારણ કે રોકાયેલી મૂડી પરથી જ આપણને અપેક્ષિત નફો મળશે. એટલે હવે આપણે શોધીશું અપેક્ષિત નફો. અપેક્ષિત નફોનું સૂત્ર શું છે? તો અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. હવે રોકાયેલી મૂડી તો 3,50,000 છે જ આપણી, જે આપણે શોધી લીધી. અને અપેક્ષિત વળતરનો દર આપણને અહીંયા 10% આપેલું છે. મેં કીધું એ પ્રમાણે જો અધિક નફાની રીતે તો અપેક્ષિત વળતરનો દર ગુણાકારમાં આવે અને મૂડીકૃત હોય તો અપેક્ષિત વળતરનો દર ભાગાકારમાં જાય. અત્યારે ત્રીજી રીત છે એટલે ગુણાકારમાં જશે 10%. એટલે 3,50,000 10% કરીએ તો અપેક્ષિત નફો કેટલો આવે? 35,000 આવે. પરંતુ આપણને તો અધિક નફો જોઈએ તો આ જે આપેલું છે વર્ષ અને નફો એના આધારે આપણે પહેલા સરેરાશ નફો શોધીશું. એટલે આપણે લખીશું વર્ષ અને બાજુમાં નફો. વર્ષ છે 2014-15, ત્યાર પછી 2015-16 અને ત્યાર પછી 2016-17. આ વર્ષ આપણને આપેલું છે. એના આધારે બાજુમાં નફો આપેલો છે એ લખી દે 80,000, 70,000 અને 90,000. આ નફો પણ આપણને આપવામાં આવેલો છે.
હવે આપણે શું કરવાનું, આ નફાનો કુલ સરવાળો કરવાનો કે નફો સતત વધતો નથી. જો વધે તો ભારિત શોધવાનું, પણ વધતો નથી. એટલે 80, 70 અને 90 આ ત્રણનો સરવાળો કરીએ તો 2,40,000 એ આપણો કુલ નફો આવે. એટલે આપણે શોધવાનું સરેરાશ નફો. સરેરાશ નફો બરાબર કુલ નફો અને ભાગ્યા વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો આવ્યો આપણો? 2,40,000. અને વર્ષની સંખ્યાની વાત કરીએ તો વર્ષ કેટલા? 1, 2 અને 3. એટલે આપણો જવાબ આવશે 80,000. આ 80,000 શું છે? સરેરાશ નફો. અને અપેક્ષિત કેટલો? 35. એટલે આપણે આશા રાખેલી કેટલી? 35,000. તો ખરેખર નફો કેટલો થયો? 80,000. તો આ જે વધારો થયો, આ વધારો કેટલો થયો? આપણે આશા 35 ની રાખેલી, થયો 80. જે વધારો થયો એને જ કહેવાય અધિક નફો. એટલે આપણે શોધીશું હવે અધિક નફો બરાબર અધિક નફો બરાબર જે નફો વધારે એ પહેલા લખીશું તો સરેરાશ નફો, અને હંમેશા સરેરાશ નફો જ વધારે આવવાનો. સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. સરેરાશ નફો 80,000 આપણે શોધી લીધો, અને અપેક્ષિત નફો પણ આપણે શોધેલો કેટલો? 35,000. તો અહીંયા આપણે લખીશું 35. 80 માંથી 35 ને બાદ કરવાના, જે નફો મળે એને કહેવાય અધિક નફો. અને અધિક નફો કેટલો આવી ગયો? 45,000 આવી ગયો. પરંતુ આપણને અધિક નફો થોડી પૂછેલો, આપણને તો પાઘડી પૂછેલી છે. તો આપણું છેલ્લું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો કેટલો છે? 45. ખરીદીના વર્ષ આપણે ઉપર જોઈ લીધા, અહીંયા આપેલા છે કેટલા? 3. એટલે આપણે શું કરવાનું? ગુણ્યા 3. એટલે 45,000 ગુણ્યા 3 આપણે કરીએ એટલે આપણો છેલ્લો જવાબ આવે 1,35,000. અને આ 1,35,000 એ શું કહેવાય? એ આપણી પાઘડી કહેવાય. એટલે છેલ્લે આપણે જે પાઘડી પૂછેલી છે, જે આપણો જવાબ છે એ કેટલો આવશે? 1,35,000 આવશે. એટલે ખૂબ અગત્યનો દાખલો ગણાવી શકાય, અને ઘણી વખત પરીક્ષામાં પણ આ દાખલો પૂછાયો છે. એટલે આ દાખલાની તૈયારી કરવા માટે ફરીથી દાખલાને એકવાર જોઈ લેજો. શું કહ્યું છે વિડીયો ફરીથી જોઈ લેજો, જેથી કઈ મુશ્કેલી ન થાય. મીના અને મંજુની પેઢીની મૂડી આપેલી છે આપણને 4 લાખ, અને અપેક્ષિત વળતરનો દર આપેલો છે 10%. છેલ્લા 3 વર્ષના નફા પરથી એક 20 છે, એક 10 છે અને 1 લાખ છે. ભારિત સરેરાશ પદ્ધતિના આધારે અધિક નફાની 2 ગણી પાઘડી આપણે ગણવાની છે. નફામાં વધારો થાય ત્યારે પણ ભારિત વપરાય, અને નફામાં સતત ઘટાડો થાય ત્યારે પણ ભારિત આપણે વાપરવી પડે. અહીંયા એક 20 છે એટલે આપણે પહેલા લખી દઈએ નફો અથવા વર્ષ. ચલો વર્ષ કેટલા છે? 1, 2 અને 3. નફો આપણે જોઈએ તો નફો કેટલો છે? તો પહેલા વર્ષે આપણને 1,20,000 દેખાય છે, બીજા વર્ષે 1,10,000 દેખાય છે, અને ત્રીજા વર્ષે આપણને 1 લાખ દેખાય છે. નફો સતત ઘટે છે, અને આપણને કીધું પણ છે ભારિત વાપરવાનું. તો આપણે અહીંયા લખવાનું ભાર 1, 2 અને 3. આ બંનેનો ગુણાકાર કરે એટલે શું થાય? એટલે મળે આપણને ભારિત નફો. ભારિત નફો એટલે શું? આ બંનેનો ગુણાકાર, એટલે 1 લાખ ગુણ્યા 1, 1,20,000 ગુણ્યા 1 એટલે 1,20,000. 1,10,000 ગુણ્યા 2 એટલે થાય 2,20,000. અને છેલ્લે 1 લાખ ગુણ્યા 3 એટલે થાય 3. હવે બધાનો સરવાળો 2 ને 5 ને 1 6 ને 40, એટલે સરવાળો કેટલો થાય? 6,40,000. આ શું કહેવાય? ભારિત નફો કહેવાય. પણ આપણને તો જોઈએ ભારિત સરેરાશ નફો, એટલે આપણે લખીશું અહીંયા ભારિત સરેરાશ નફો બરાબર કુલ ભારિત નફો
અને એના છેદમાં કુલ ભાર. તો કુલ ભારિત નફો છે આપણી પાસે 6,40,000 અને કુલ ભારમાં કેટલા લખવાના તે પણ છે જ 3 ને 2 5 ને 1 6. આ કુલ ભાર કેટલો છે 6. તો છેદમાં 6 લખી દેવાના. એટલે 6,40,000 ભાગ્યા આપણે 6 કરીએ તો આપણને શું મળી જાય તો 1,06,666.67 આવે, પરંતુ આપણે 67 લઈ લઈશું. ઓકે, એટલે આ શું મળ્યું આપણને ભારિત સરેરાશ નફો. પણ આપણે તો શું શોધવાનું છે અધિક નફાને. તો અધિક માટે આપણને શું જોઈએ અપેક્ષિત નફો. તો આપણે બીજું એક સૂત્ર લખવાનું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે તો રોકાયેલી મૂડી 4 લાખ છે, આપેલી જ છે, અને અપેક્ષિત વળતરનો દર પણ 10% આપેલો છે. એટલે 4 લાખના 10% કરીએ આપણે તો 40,000 એ આપણને અપેક્ષિત નફો મળે. અને આપણે આગળ વાત કરેલી એ પ્રમાણે આમાંથી આપણે આ બાદ કરી નાખીએ અને જેટલો વધારો થાય એને અધિક નફો કહેવાય. આપણે અધિક નફાનું સૂત્ર મૂકી દે અધિક નફો બરાબર ભારિત સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો. એટલે ખરેખર આપણને નફો કેટલો થયો 1,06,667 અને અપેક્ષિત એટલે આપણે આશા રાખેલી, અપેક્ષા કેટલાની રાખેલી 40,000ની. તો એમાંથી આપણે 40,000 ને બાદ કરી દેવાના અને જે વધારો થયો એને અધિક નફો કહેવાય. કેમ કે વધારો એટલે જ અધિક, અધિક એટલે કે વધારે. તો કેટલો વધારો થયો તો 66,667 જેટલો વધારો થયો, જેને કહેવાય અધિક નફો. આપણને અધિક નફાની કેટલી ગણી છે તો 2 ગણી, એટલે ગુણ્યા 2 આપણે કરવું પડે. એટલે છેલ્લું સૂત્ર પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષ. અધિક નફો કેટલો 66,667 અને ખરીદીના વર્ષ 2 આપણને આપેલા છે. આનો સરવાળો કરી દઈ એટલે ગુણાકાર કરી દઈ, સરવાળો નહીં કરતા પણ ગુણાકાર કરી દઈ એટલે આપણને જવાબ મળી જાય 1,33,334 અને આ આપણો છેલ્લો જવાબ ગણાવી શકાય. એટલે પહેલા આપણે શું કરવાનું ભારિત સરેરાશ નફો શોધવાનો, અપેક્ષિત નફો શોધવાનો, ત્યારબાદ ભારિતમાંથી અપેક્ષિત બાદ કરી એટલે અધિક મળે અને અધિકના 2 વર્ષની ગણતરી કરીએ એટલે આપણને પાઘડી મળી જાય. દાખલા નંબર 10 છે. આ દાખલો પણ ખૂબ અગત્યનો છે. તમે જોઈ શકો નફો સતત વધે છે 45, 50, 65, 75 અને 90. અને એક વસ્તુ અહીં કીધેલી છે ભારિત સરેરાશ નફાને મૂડીકૃત કરવાનું છે. એટલે મૂડીકૃત એટલે આપણે યાદ રાખવાનું ચોથી રીત, અને ચોથી રીત એટલે અપેક્ષિત વળતરનો દર છે એને ભાગાકારમાં લેવું પડે. રોકાયેલી મૂડીનું સૂત્ર શું છે તો રોકાયેલી મૂડી બરાબર રોકાયેલી મૂડી બરાબર ધંધાની મિલકતો આપેલી છે એટલે કે મિલકતો માઇનસ દેવા. મિલકતો 6 લાખની છે અને દેવા છે 1,70,000. આ 6 માંથી 170 બાદ કરીએ એટલે આપણને મળી જાય કેટલા 4,30,000. આ 4,30,000 મળી ગયા એ શું કહેવાય રોકાયેલી મૂડી કહેવાય. 2013-14, 2014-15, 2015-16 અને 2016-17. આપો છે 45, 50, 65, 75 અને 90. તો એ આપણે લખી દઈએ. પહેલા આપણને આપેલા છે કેટલા 45,000,
ત્યાર પછી આપણે જોયા 50,000, ત્યાર પછી 65,000, 75,000 અને 90,000. આ નફા તરીકે આપણને આપેલા છે. તો નફો તો સતત વધે છે અને નફો સતત વધે ત્યારે આપણે શું કરવું પડે? ભાર આપવો પડે. એટલે ક્રમમાં ભાર આપી દેવાનું, 1 થી શરૂ કરીને જ્યાં સુધી જાય ત્યાં સુધી. અને પછી આ બંનેનો ગુણાકાર કરવાનો, એને કહેવાય ભારિત નફો. ચલો પહેલાનો ગુણાકાર એટલે 45,000, 50,000 ગુણ્યા 2 કરીએ એટલે 1 લાખ થાય. 65,000 ગુણ્યા 3 કરવાના આપણે, 65 ગુણ્યા 3 એટલે 1,95,000 થાય. 75,000 ગુણ્યા 4 કરીએ એટલે 3 લાખ થાય. અને 90,000 ગુણ્યા 5 કરીએ એટલે 4,50,000 થાય. ઓકે, હવે આનો શું કરવા દેવાનો? સરવાળો કરી દેવાનો. આનો સરવાળો કરે એટલે કુલ ભારિત નફો મળી. એટલે કુલ ભારિત નફો આવે 10,90,000. એટલે આપણે શોધીશું ભારિત સરેરાશ નફો બરાબર, અને શું કહેવાય? કુલ ભારિત નફો. કુલ ભારિત નફો છેદમાં કુલ ભાર. આ ભારિત આખું લખજો, આ તો જગ્યાની એના અભાવે આપણે લખ્યું છે, બાકી તમારે ભારિત આખું નાખવાનું. બરાબર, 10,90,000 છે. હવે કુલ ભાર કેટલો એ તો આપણે ગણ્યો જ નહીં. તો કુલ ભાર એટલે બધા સરળ, 5 ને 4 9 ને 12, 12 ને 2 14 ને 15. તો કેટલા આવે કુલ ભાર? 15. તો અહીંયા ભાગ્યા આપણે 15 લખી દેવાનું. એટલે 10,90,000 ભાગ્યા 15 કરવાના. 10,90 ભાગ્યા 15 એટલે કેટલા આવે? 72,666.67 જેવું આવે. એટલે આપણે 666 એટલે 67 લઈ લેવાના, કે 666 એવું આવશે. આ તો શું થયું? ભારિત નફો થયો. આપણે તો મૂડીકૃત કરવાનું છે, એટલે આપણે પહેલા લખીશું મૂડીકૃત નફો બરાબર. આગળ તમને કીધું એ પ્રમાણે આપણે ભાગાકાર કરવાનું છે, એટલે આપણે લખવો પડે અહીંયા ભારિત સરેરાશ નફો. અને ચોથી રીત કહેવાય, એટલે ભાગાકારમાં અપેક્ષિત વળતરનો દર. ભારિત સરેરાશ નફો આવી ગયો છે 72,667 અને અપેક્ષિત વળતરનો દર 10% જે છેદમાં લખી દેવો. હવે 10% કરવાની જરૂર નથી, તમારે એક 0 ઉમેરી દેવાનો, એટલે એક 0 ઉમેરે ઉપર એટલે 7,26,670 એ મૂડીકૃત નફો આવે. અને આ એક જ રીત એવી છે જેમાં ખરીદીના વર્ષો નહીં આવે. એટલે પાઘડી બરાબર આ જે છે એમાંથી રોકાયેલી મૂડી બાદ કરી દેવાની. એટલે શું આવશે? મૂડીકૃત નફો માઇનસ રોકાયેલી મૂડી. મૂડીકૃત નફો આપણે જોઈ લીધો 7,26,670 અને રોકાયેલી મૂડી પણ આપણે શોધી હતી કેટલી? 4,30,000. એટલે એમાંથી આપણે 4,30 બાદ કરી દઈએ, 4,30,000. 7,26,670 એમાંથી 4,30,000 ને આપણે બાદ કરી દઈએ તો કેટલા? 4,30,000 આપણે બાદ કરીએ એટલે 2,96,670 આવશે. અને આ આપણો અંતિમ જવાબ રહેશે. એટલે આ પ્રમાણે આ દાખલો પણ એકદમ સરળતાથી ગણાવી શકાય. અને આ દાખલો ખૂબ જ અગત્યનો દાખલો છે, કારણ કે રીત નંબર 4 આ દાખલો છે. તો આપણી જે રીત છે મને ચોથી રીત છે. દાખલા નંબર 11 છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો, કારણ કે અધિક નફાને મૂડીકૃત કરવાનું કહેવાય. એટલે રીત નંબર આપણે જે 3 ભણેલા એમાં ગુણાકાર કરવાનો અપેક્ષિત વળતરના દરને, અને રીત નંબર જે 4 છે એમાં અપેક્ષિત વળતરના દરને ભાગાકાર કરવાનો. અહીંયા તો આખું અલગ જ છે.
અહીંયા શું આપેલું છે આપણને? તો અહીંયા જે આપણને આપેલું છે એ છે અધિક નફો અને મૂડીકૃત બંને, એટલે રીત નંબર 5 કહેવાય. અને ગુણાકાર અને ભાગાકાર બંને વસ્તુ કરવી પડશે અપેક્ષિત વળતરના દરમાં. તો પહેલા નફો સતત વધે કે જોઈ લેવાનો. તો નફો સતત વધતો નથી અને ઘટતો પણ નથી. તો સૌ પ્રથમ આપણે શું કરીશું? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર એટલે અપેક્ષિત નફો શોધી કાઢીએ. તો પહેલા જ આપણે લખવાનું અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી જે આપણને આપેલી જ છે ગુણ્યા અપેક્ષિત વળતરનો દર જે આપણને એ પણ આપેલો છે 9 લાખ અને 12%. તો 9 લાખના 12% આપણે કરી દઈએ એટલે આપણી અપેક્ષા મુજબનો નફો આપણને મળે. ચલો 12% કરો, 9 લાખના 12%. એટલે આ જે 9 લાખ છે ને 12%, 12 નો આમ 108 થાય એટલે 1,08,000 એ અપેક્ષા મુજબનો નફો. પણ ખરેખર નફો કેવો થાય તે આપણે દાખલો ગણીને જોઈએ. એટલે આપણને વર્ષ આપેલા છે એ 2012 થી લઈને 13, ત્યાર પછી 2013 થી લઈને 14, એ પ્રમાણેના જેટલા પણ વર્ષ આપેલા છે એ લખી દઈએ આપણે. 2014 થી લઈને 15, 2015 થી લઈને 16 અને 2016 થી લઈને 17, અહીંયા સુધીના વર્ષ આપેલા છે. એની નીચે નફો આપેલો છે એ નફો પણ લખી દઈએ. પહેલા નફો આપેલો છે 1 લાખ, અહીંયા આપેલો જ છે આપણને 1,40, 1,30 બધું આપેલું જ છે. એ જ આપણે બધું જ લખી દેવાનું. ચલો એ આપણે લખી દઈએ 1,40,000, 1,30,000, 1,50,000 અને 1,80,000. આપણને આપેલું જ છે. નફો સતત વધતો નથી, અહીંયા ઘટી જાય છે બરાબર. એટલે નફામાં વધઘટ આપણને દેખાય છે એટલે ભાર આપવાની જરૂર નથી. તો આ બધાનો સરવાળો કરી દેવાનો. આ બધાનો સરવાળો કરીએ એટલે થાય 7 લાખ, પૂરા 7 લાખ જ આવે છે. ઓકે, આના આધારે આપણે સરેરાશ નફો શોધી કાઢવાનો. એટલે કે સરેરાશ નફો બરાબર રીત નંબર 1 કુલ નફો અને છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો કેટલો આવ્યો? તો કુલ નફો 7 લાખ આવ્યો. કેટલા વર્ષ છે? તો 1, 2, 3, 4 અને 5, 5 વર્ષ છે. 7 લાખ ભાગ્યા 5 કરે એટલે 14,75, 1,40,000 એ ખરેખર નફો આવે. પણ અપેક્ષા કેટલાની રાખેલી? 1,08,ની. તો 1,08,ની અપેક્ષા રાખેલી ને 1,40 થઈ ગયો તો વધારે થયો. વધારો થયો એને શું કહેવાય? અધિક નફો કહેવાય. એ લખીશું અધિક નફો બરાબર અધિક નફાનું સૂત્ર શું? તો સૂત્ર જે છે વધારો કયો થયો? સરેરાશ નફો. તેને પહેલા લખીશું એટલે લખીશું સરેરાશ નફો માઇનસ અપેક્ષા રાખેલી એ નફો એટલે કે અપેક્ષિત નફો. અને જે જવાબ આવે એને અધિક નફો કહેવાય. એટલે 1,40 અને 1,08 એટલે અહીંયા લખીએ 1,40,000 અને અહીંયા લખીએ 1,08,000, જેમાંથી બાદ કરી દેવાના. 1,40 માંથી 1,08 જાય તો કેટલા આવે? તો 1,40 માંથી 1,08 જાય તો 32,000 આવે. અહીંયા સુધી તો આપણી ત્રીજી રીત ચાલતી જતી. પછી ચોથી રીતમાં ભાગાકાર કરેલો. પરંતુ આજે રીત કઈ છે? અધિક નફાને મૂડીકૃત કરવાનો છે. એટલે આ અધિક નફાને જ મૂડીકૃત કરવાનો, સરેરાશને મૂડીકૃત કરવાનો નથી. અને અધિકને મૂડીકૃત કરે એને જ પાઘડી કહેવાય આ રીતની અંદર. એટલે પાઘડી બરાબર અધિક નફો અને મૂડીકૃતમાં શું કરીએ આપણે? ભાગ્યા અપેક્ષિત વળતરનો દર કરીએ. ભાગ્યા અપેક્ષિત વળતરનો દર. અધિક નફો 32,000 આવ્યો અને અપેક્ષિત વળતરનો દર 12% છે. જે જવાબ આવે એને પાઘડી કહેવાય. કેટલા આવશે? 2,40,000.
66,666 આવે પર એક વધારે દેવાનું એટલે 67 અને આ આપણો અંતિમ જવાબ થશે. દાખલા નંબર 12 છે. આ પણ ખૂબ અગત્યનો દાખલો છે. પણ આ દાખલો એટલે અધિક નફાની 2 વર્ષની ખરીદીના આધારે એટલે રીત નંબર 3 એટલે કે ગુણાકાર. આ શું છે એ આપણે જોઈ લઈએ. પહેલા આપણે રોકાયેલી મૂડી આપેલી છે, અપેક્ષિત વળતરનો દર આપેલો છે, એટલે આપણે પહેલા અપેક્ષિત નફો શોધી કાઢીએ. અપેક્ષિત નફો બરાબર શું આવશે? તો રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. રોકાયેલી મૂડી કેટલી છે? તો રોકાયેલી મૂડી 8 લાખ અને અપેક્ષિત વળતરનો દર પણ આપણી પાસે છે જ કેટલા? 12%. એટલે 8 લાખના 12% કરીએ એટલે જવાબ આવે 96,000. આ 96,000 એ આપણે અપેક્ષા રાખેલી કે આટલો નફો થવો જોઈએ, પણ આના પરથી ખબર પડશે સરેરાશ નફો શોધીશું કે કેટલો નફો આવે, એને ખરેખર નફો કહેવાય અથવા સરેરાશ નફો કહેવાય. તો આપણને વર્ષ આપેલા છે અને બાજુમાં નફો આપેલો છે. વર્ષ પણ લખી દઈએ અને નફો પણ લખી દઈએ. વર્ષ છે 2014-15, ત્યાર પછી 15-16 અને ત્યાર પછી 16-17. નફો આપેલો છે 1,20,000, ત્યાર પછી ઘટે છે 90,000 અને ફરીથી વધે છે 1,50,000. એટલે નફામાં જયારે વધઘટ થાય ત્યારે ભાર આપવાનો થતો નથી. આ ટોટલ સરવાળો કરી દેવાનો અને સરવાળો કરી દે એટલે થાય 3,60,000. આ 3,60,000 એક કુલ નફો કહેવાય, પરંતુ આપણને તો જોઈએ સરેરાશ નફો, એટલે આપણે સૂત્ર મૂકવાનું. સરેરાશ નફો બરાબર કુલ નફો અને છેદમાં વર્ષની સંખ્યા. કુલ નફો 3,60,000 છે અને વર્ષ કેટલા છે? તો 1, 2 અને 3 છે. એટલે ભાગ્યા 3 કરીએ તો 1,20,000 રૂપિયા આ સરેરાશ નફો આવે. અપેક્ષિત અને સરેરાશ આ બંનેનો તફાવત એને જ કહેવાય અધિક નફો. એટલે લખીશું અધિક નફો બરાબર સરેરાશ નફો ગુણ્યા અપેક્ષિત વળતરનો દર. એવું કરવા જઈએ તો ખોટું પડે. ગુણ્યાની આપણે શું આવશે? બાદબાકી. અપેક્ષિત નફો શું આવશે? અપેક્ષિત. કેમ કે વધારો એટલે શું? આમાંથી આ બાદ કરીએ અને જે વધ્યા એને વધે એને જ અધિક કહેવાય ને. 1,20,000 માઇનસ 96,000. 1,20 માંથી 96 જાય એટલે કેટલા વધે? 24,000 વધે. અને 24,000 એટલે અધિક નફો. અધિક વર્ષની 2 વર્ષની ખરીદી એટલે અધિક ગુણ્યા 2 કરી નાખવાનું. એટલે છેલ્લો જવાબ પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષો. અધિક નફો છે 24,000 અને ખરીદીના વર્ષ છે 2, એટલે આપણો છેલ્લો જવાબ આવે 48,000. અને આ જે 48,000 જે જવાબ આવ્યો એ જ આપણી પાઘડી કહેવાય અને આ આપણો અંતિમ જવાબ ગણાવી શકાય. એટલે આ પ્રમાણે અહીં આપણા સ્વાધ્યાયના 5 થી લઈને જે 12 સુધીના પ્રશ્નો છે એ બધા જ પ્રશ્નો પૂરા થઈ.